સૌપ્રથમ તો સૌનું સ્વાગત છે. પણ એક બીજી જાણકારી છે કે આપ સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોલ્હાપુરથી ગોવિંદ પાનસરે નામના એક કર્મશીલ ગરીબોનું, દલિતોનું, પદદલિતોનું સંગઠનનું કામ કરતા હતા. CPIમાં સક્રિય હતા, પણ સાથે સાથે રેશનાલિસ્ટ પણ હતા. રેશનાલિસ્ટોની ચળવળમાં પણ બહુ સક્રિય ભાગ લેતા હતા. અને આથી જ્યારે એમના પર હુમલો થયો ત્યારે દેશભરમાંથી એની સામે ઉહાપો થયો કે ભાઈ આ એક પછી એક જે પ્રગતિશીલ કામ કરે છે, જે સમાજ પરિવર્તનનું કામ કરે છે, તેમના પર એક પછી એક એટેક થઈ રહ્યા છે. અને દાભોલકરને પણ સૌએ યાદ કીધા કે દાભોલકરના ખૂન પછી આ એક બીજું આવો એક હુમલો થયો. એમના પત્ની પર પણ હુમલો થયો હતો, પણ સદભાગ્યે તેઓ બચી ગયા છે. પણ કોમરેડ પાનસરે એમને આપણે શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમ શરૂ કરી તે પહેલાં આપણે 2 મિનિટ જરા એમને શ્રદ્ધાંજલિ આપી એવું થાય છે. Thank you. दोस्तों, अरे मारी मार तो भले जो कोई दोस्त સત્ય સુરક્ષા સભા અને સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આપણે ફેબ્રુઆરી મહિનામાં 5 દિવસની વિચારગોષ્ઠી રાખી છે અને અલગ અલગ સમાજમાં લગભગ સળગતા કહી શકાય એવા પ્રશ્નો પર આપણે ચર્ચા સભાનું આયોજન કરીએ છીએ. ગઈકાલે સરસ વાત થઈ આજનું શિક્ષણ કેટલું માનવલક્ષી, અને એમાં ડૉક્ટર અશ્વિન દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને નાઝનીન સાહેરવાળાએ અને આપ સૌ સાથે રહીને થોડાક પ્રશ્નોની ચર્ચા કરી, ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો આપણી મર્યાદામાં રહીને. પણ ગઈકાલે એક મુદ્દો એવો ચર્ચાયો કે આપણે આટલા 40-50 માણસો હોય અને ચર્ચા કરતા રહીએ તો એનું પરિણામ શું આવે. પણ મારે કહેવું જોઈએ કે ભલે આપણે ચર્ચા અહીં કરતા હોઈએ, પણ અહીં બેઠેલા બધા જ લગભગ બહાર ઘણું બધું કામ કરે છે. બાબુભાઈ દેસાઈ અને સત્ય સુરક્ષા સભા, ચુલકનભાઈ શાહ બધા જ આ બધી ચર્ચાઓ તો કરતા જ હોય, પણ સાથે સાથે શાળાઓમાં, કોલેજોમાં, ઝૂંપડપટ્ટીઓમાં અને પછાત વર્ગના કુટુંબોમાં જઈને એક સરસ મજાનું કાઉન્સેલિંગ કરે છે. એટલું જ નહીં, અહીં ગીતાબેન શો બેઠા છે, એ તો મને લાગે કે સામાજિક કાર્યોને સમર્પિત છે. એટલે સેંકડો કુટુંબોના એમણે કાઉન્સેલિંગ કર્યા છે, સેંકડો કુટુંબોને એમણે તૂટતા બચાવ્યા છે, સેંકડો કુટુંબોને એમણે પોતાની રીતે એક સામાજિક કહી શકાય એ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. એમની પાસે ઘણા બધા કેસો આવા આવતા પણ હશે, જાતીય શોષણના, આર્થિક શોષણના. પણ ઇવન સિદ્ધાર્થભાઈ રેગામી એ વૈજ્ઞાનિક કામ કરે છે. એટલે એ શાળાઓમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાના પોતાની રીતે કરે. એટલે દરેક માણસની આપણા બધાની મર્યાદા હોઈ શકે, પણ આપણે બધા માત્ર આ હોલમાં ભલે ચર્ચા કરતા હોય, ચર્ચા કરવાનો ઉદ્દેશ એટલો છે કે આપણે વૈચારિક આંદોલન થાય, પણ સાથે સાથે આપણે આ હોલની બહાર પણ અઢળક અઢળક કામ કરીએ છીએ. જો આપણી પાસે કદાચ આવું પેલા 5-6 કરોડ હોય શૂટ લેવાને બદલે આપણે બીજું બધું સારું કામ કરી શકીએ. પણ મુદ્દો એ છે કે તો પછી આ હોલમાં ચર્ચા કરવાનો અર્થ શું? એટલે મારું એવું ચોક્કસ માનવું છે કે આ હોલમાં ચર્ચા કરવાનો ઉદ્દેશ એટલો જ કે આપણે અહીં બેઠેલા સૌ, આપણા સહિત, મારા સહિત, આ સહિત
દરેક જણ પોતાનો દીવો તો સળગાવે, સાથે સાથે બહાર જઈને બીજા દીવાઓ પણ સળગાવે. અને એ ઉદ્દેશથી અમે છેલ્લા 10 વર્ષથી આ વિચાર ગોષ્ઠીનું આયોજન કરીએ છીએ અને એમાં આપ સૌનો સહકાર પણ મળતો રહે છે. આજે એક બહુ સરસ વિષય છે. એટલે આમ કહી શકાય કે એનો ઉકેલ શું હોય, બાળકનું શોષણ શા માટે થાય છે, એ પછી આર્થિક હોય, ધાર્મિક હોય કે જાતીય હોય, એના મનોવૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે, એના પરિણામ શું હોઈ શકે, એના પછી પેઢી જે બહાર આવે તે પેઢી કેવી હોઈ શકે, બહુ મોટા પાયા પર. અને આ શોષણ પાછા એવા છે કે આપણે કલ્પી ન પણ શકીએ એ બધી પ્રકારે શોષણ થતા હોય. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને કે એમાં કોઈને કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ કરીએ. આ આખી વિચાર ગોષ્ઠીનું ફોર્મેટ એવું છે કે અહીં જે વક્તાઓ છે તે શરૂઆતમાં 5-7 મિનિટમાં પોતાના મુદ્દાઓ વિષયને અનુસંગિક રજૂ કરે. એ પછી આપણે પ્રશ્નોત્તરી કરીશું. ગઈકાલે બહુ સરસ પ્રશ્નોત્તરી થઈ હતી. આજે પણ એવી જ થશે એવી આશા સાથે હું પહેલા પ્રેમભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને એમના મુદ્દાઓ રજૂ કરે. પ્રેમ સુમેશભાઈ. નમસ્કાર. આદરણીય ગીતાબેન શ્રોફ, મિત્ર સિદ્ધાર્થભાઈ દેગામી, મિત્ર સુગીત પાઠકજી, વંદનીય નાનુબાપા, બાબુભાઈ દેસાઈ સાહેબ, ડૉક્ટર B.A. પરીખ સાહેબ, બિપિન દેસાઈ સાહેબ, સૂર્યકાંત શાહ સાહેબ. કશું પણ કહેવા જાઉં તે પહેલાં મારે એક ચોખવટ કરી લેવી છે કે બધા જ છાપાઓમાં ડૉક્ટર પ્રેમ સોમેસરા લખાઈને આવેલું છે. સાહેબ મને છે તે ડૉક્ટર બનવાનું સપનું પણ નથી આવતું, મને નથી આવતું. એટલે ગેરસમજ ના થાય એટલે પ્રારંભમાં જ આ ક્લેરિફિકેશન કરી લઉં છું. ને એટલા માટે આ ચોખવટ કરું છું કે એકદમ સામાન્ય ભણતર છે, બીકોમ જ થયેલો છું, એટલે ડૉક્ટર તો બહુ દૂરની વાત છે. પણ બીજી એક એટલા માટે આ વિનંતી કરવાની છે, આ ચોખવટ પણ એટલા માટે કરવાની છે કે કમસે કમ મારા માટે હું અટવાઈ ન જાઉં, હું મૂંઝાઈ ન જાઉં કે હું ગલવાઈ ન જાઉં એવા પ્રશ્ન મહેરબાની કરીને મને પૂછશો નહીં. હમણાં જનકભાઈ બહુ સરસ વાત કરેલી કાલે કે ભાઈ રવિવારે અહીંયા રાજ કપૂરના ફિલ્મ સોંગનો એક કાર્યક્રમ હતો. અકડે ઠઠ ભીડ જામેલી હતી, સ્ટેજ પર લોકો બેઠેલા હતા, પાછળ બંને ગેપની અંદર પણ લોકો બેઠેલા હતા. મને જૂના પિક્ચરો ગમે એટલે હું પણ આવીને બેઠેલો હતો અહીંયા. એટલે એના માટે અશ્વિન દેસાઈ સાહેબે બહુ સરસ શબ્દ વાપરો કાલે કે લોકોને મનોરંજનમાં રસ છે એટલો મનોમંથનમાં રસ નથી. આ પ્રોબ્લેમ આપણો આવી રહ્યો છે. મનોરંજનમાં રસ હોવો એ કંઈ ખોટી વાત નથી, પણ સાથે સાથે પેરેલલ મનોમંથનમાં પણ રસ હોવો જોઈએ, હું એવું માનું છું. એટલે એક બીજી વાત કહીને એ કહેવા માંગુ છું. વિષય ગંભીર છે આજનો થોડું. આમ તો અશ્વિન દેસાઈ સાહેબે કાલે બીજી પણ વાત કરેલી કે અહીંયા ઓડિયન્સમાં એવા લોકો બેઠેલા છે કે અહીંયા બેસવાની પાત્રતા ધરાવે છે. એટલે હું થોડુંક ઉમેરીને કહું કે મારા કરતાં પણ શ્રેષ્ઠ પાત્રતા ધરાવતા શખ્સિયત કે વ્યક્તિ કે વિદ્વાન માણસો ઓડિયન્સમાં બેઠેલા છે. ત્યારે અહીંયા બેસવું એ મારા માટે એક હેઝિટેટનો સવાલ બને છે. ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ ફીલ કરું છું. એટલે આ તો પેલું એક પૂર્વ ભૂમિકાને મેં મારા માટે પેલું કવચ ધારણ કરી લીધેલું છે કે મહેરબાની કરીને એવા પ્રશ્નો મને નહીં પૂછતા. પણ વિષય પર આવું તો વિષય ગંભીર છે, પણ થોડી લાઇટલી વાત કરીને શરૂઆત કરવી છે. કે એક નાનું ટાબરિયું ભણતું હતું પહેલા બીજા ત્રીજા ધોરણમાં. એને એક દિવસ એના પપ્પાને કહ્યું કે પપ્પા કાલે મારી શાળાની અંદર એક નાનકડું ગેટ ટુગેધર છે,
એટલે પપ્પાએ પૂછ્યું કે બેટા નાનકડું ગેટ ટુગેધર એટલે કેવું? એટલે છોકરાએ જવાબ આપ્યો, સ્માર્ટલી જવાબ આપ્યો, તે જોવા જેવું છે કે પપ્પા નાનકડું ગેટ ટુગેધર એટલે હું, તમે અને મારા પ્રિન્સિપાલ, નાનકડું ગેટ ટુગેધર. વિષય પર આવું. એક સ્ત્રી પર જ્યારે બળાત્કાર થાય છે ત્યારે કમસે કમ એ વખતે એને એટલી તો ખબર હોય છે કે આ બળાત્કાર થઈ રહેલો છે, એને ખબર છે. પણ એક નાનકડી બાળકી પર કે નાનકડા એક બાળક પર જ્યારે ચાઇલ્ડ એબ્યુઝ જેને આપણે કહીએ છીએ તે આ જ્યારે ઘટના બનતી હોય છે નાના બાળકો સાથે, ત્યારે કમસે કમ એને આ વાતની ખબર પણ નથી હોતી કે મારો મિસયુઝ થઈ રહેલો છે. આ ગંભીરતમ ઘટના છે. એક સ્ત્રી પર બળાત્કાર થાય છે તો ગંભીર ઘટના છે જ છે, એની અવગણનાની વાત નથી કે એની ગંભીરતાને ઘટાડવાની પણ વાત નથી. પણ જ્યારે બાળકો સાથે થાય છે તેને એ પેલી સ્ત્રી કરતા વધારે ગંભીર વાત બને છે, કારણ કે એ કોન્શિયસ નથી, એ જાગૃત નથી. અતિ ગંભીર ઘટના છે. સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન આપણે જેને કહીએ છીએ તે. બીજું એક છે રિલિજિયસ, કે રિલિજિયસની અંદર મને એવો વિચાર આવે છે કે જ્યારે આપણું સરકાર, આપણું બંધારણ 18 વર્ષે મતદાન, 18 વર્ષે લાયસન્સ, 18 કે 21 વર્ષે લગ્ન કરવાની છૂટ, જો આ બધી મર્યાદાઓ બાંધેલી હોય વ્યક્તિ માટે, તો એના માટે ધર્મ કયો અંગીકાર કરવો કે કયો ધર્મ સ્વીકારવો, સામાન્યતઃ એવું બનતું હોય છે કે ઘરમાં જે ધર્મ પડાતો હોય એ એના વારસામાં મળતો હોય છે. પણ ખાસ કરીને હું પહેલા સંદર્ભમાં કહું છું કે બાળ દીક્ષા અથવા તો નાની વયે સંન્યાસ, તો એટલી સમજ એનામાં પરિપક્વ થાય, એટલી મેચ્યોરિટી એનામાં આવે, ત્યારે શું આ નહીં બની શકે કે ભાઈ એને એટલો કયો ધર્મ સ્વીકારવો અથવા ધર્મ સ્વીકારવો કે ન સ્વીકારવો, એ વાતની છૂટ, એ વાતનું ફ્રીડમ એને ના મળી શકે. જો સતી પ્રથા બંધ થઈ શકતી હોય, બાળ વિવાહ બંધ થઈ શકતા હોય, તો બાળ દીક્ષા ના બંધ થઈ શકે. બાળ વિવાહ જેટલો ગંભીરતમ મામલો છે એટલો જ ગંભીરતમ બાળ દીક્ષાનો પણ મામલો છે. એક પર્ટિક્યુલર કોઈ ધર્મની બાબતમાં હું જતો નથી, ઓવરઓલ બધા ધર્મની હાલત અત્યારે ખરાબ છે, અને હું તો એટલે સુધી કહું છું કે બધા ધર્મો અત્યારે અવળે માર્ગે ચડી ગયેલા છે. ત્રીજો મુદ્દો કે આર્થિક શોષણ. કેટલાય ઘરો આજે એવા છે, આ નરી વાસ્તવિકતા છે, નકરી વાસ્તવિકતા છે, કે કેટલાય ઘરો આજે એવા છે કે જે નાના નાના બાળકો બાળ મજૂરી કરે તો એ લોકો રાત્રે એક ટંક ખાવા ભેગા થતા હોય છે. આ કરુણ વાસ્તવિકતા છે આપણા દેશની, આ કરુણ પરિસ્થિતિ છે. એક તરફ 10 લાખનો સૂટ પહેરાય છે. આ પર્ટિક્યુલર કોઈના પર કોમેન્ટ કરવા નથી માંગતો, પણ આ નરી વાસ્તવિકતા છે ને આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ 10 લાખનો સૂટ પહેરાય છે અને બીજી તરફ કેટલાય ઘરો એવા છે કે જે ઘરે સાંજે દીવો પ્રગટાવવા માટે, સગડી સળગાવવા માટે ફાંફા હોય છે, સાસા હોય છે. હમણાં લોર્ડ ભીખુભારે અહીંયા આવી ગયા અને એમણે 2 વાત કરી કે હિન્દુસ્તાનની અંદર 2 વર્ગ જીવે છે, એક વંચિતોનો અને બીજો સંચિતોનો. આ આપણા દેશની વાસ્તવિકતા છે. ત્યારે એવું કહેવાનું મન થાય છે, આમ જોવા જઈએ તો હું પણ બાળપણથી નોકરી કરતા ભણેલો છું, એટલે બાળ શોષણ, આર્થિક શોષણ જો કોઈને કહેવાય, એટલે આર્થિક શોષણ બીજી રીતની વાત છે અહીંયા, કે શોષણ થવા દેવાની વાત નહોતી પણ મજબૂરી હતી. ઇકોનોમિકલ કન્ડિશન ઘણાની એવી હોય કે તેણે નોકરી કરવી પડે, ભણતા પાર્ટ ટાઈમ નોકરી કરેલી છે. એટલે આ પણ એક ગંભીરતમ મામલો છે, ને જે રીતે બાળ દીક્ષાનો મામલો ગંભીરતમ છે એટલો જ ગંભીરતમ મામલો આવ્યો એ છે કે જે બાળક કે જેને બાળપણમાં મજૂરી કરવી પડે છે અને એના કારણે એનું બાળપણ છીનવાય છે, એ પણ એટલો જ બાળ દીક્ષા જેવો ગંભીરતા મામલો છે. આ વિશે આપણે વિચારવું પડશે. છેલ્લી વાત, નિદા ફાઝલી સાહેબની એક બહુ સરસ પંક્તિ છે. નિદા ફાઝલી, બચ્ચા બોલે દેખ કર મસ્જિદ આલિશાન, बच्चा बोले देख कर मस्जिद आलीशान, खुदा तेरे एक का इतना बड़ा मकान. थैंक यू वेरी मच. પ્રેમભાઈ બહુ સરસ રીતે અમે તે મોહલ્લામાં રહીએ છીએ, ખબર છે કે બાળ દીક્ષાઓનું સરઘસનું બધું, પણ આપણા મુદ્દાઓ વિચારનીય છે. ને હવે સિદ્ધાર્થભાઈ ડેગામી એમના મુદ્દા રજૂ કરશે. સિદ્ધાર્થ ડેગામી. વડીલો અને મિત્રો, પ્રેમભાઈ જે વાત
ખાસ કરી છે કે 3 મુદ્દાઓ એમને જે મૂક્યા છે બાળ શોષણ માટેના, એમાં ધાર્મિક શોષણ, જાતીય શોષણ અને આર્થિક શોષણ. મિત્રો, એક શિક્ષક તરીકે જ્યારે હું જોઉં છું ત્યારે વર્ગખંડની અંદર જ્યારે ભણાવતો હોઉં છું તે સમયે બાળકોને આ પ્રકારની કોઈ પણ એની ખબર નથી કે મારું શોષણ થઈ રહ્યું છે. આપણે ગળથુથીમાં જ બાળકનું શોષણ કરતા હોય તેવું લાગે છે મને તો. કેમ કે બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે એના હાથમાં કે ગળામાં જે પ્રકારના માદળિયા છે, એટલે હું આ રીતે એને બોલું છું કે જ્યારે એ પોતાના પરિવારમાંથી જ્યારે શાળાએ આવે છે તે ત્યારથી જ એને ધર્મ અંગેનું શિક્ષણ, એટલે કે એને ખરેખર તો એ શિક્ષણ છે કે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે ધર્મને કારણે આવા કેટલીક વાતો કરીશ તો આપણું બાળક આડે રસ્તે નહીં દોરાઈ જશે. એટલે કે ધાર્મિક હશે તે ભક્તિવાન બનશે, અથવા તો એને પોતાને બીજા ખરાબ કાર્યો, જેને લોકો ખરાબ કહે છે તેવા કાર્યો કરી શકશે નહીં. અને ધર્મ એટલે કે સવારમાં ઉઠશે, વહેલા પૂજા પાઠ કરશે, 2 માળા જાપ જપશે, અને આવું કરવાથી એનામાં સારા વિચારો આવશે ને એક વાત મોક્ષ સુધીની એ બાળકપણથી જ સ્વીકારતો આવે છે. ત્યારે મને લાગે કે જાતીય શોષણ કરતા પણ આ ધાર્મિક શોષણ જે છે તે વધારે લાગે છે. એટલે ધાર્મિક શોષણમાં બાળકની અંદર જ્યારે બાળ દીક્ષાની વાત આપણે કરીએ તેના કરતા મને તેવું લાગે છે કે ઘોડિયમ હોય ને ત્યારથી જ્યારે આ ધાર્મિક શિક્ષણ એને આપતા બાળક હોય છે ને, એટલે એના માતા પિતા આપતા હોય છે ને, તે ગંભીર બાબત બનતી હોય છે. એટલે બાળ ઉછેરમાં જ આપણે આ પ્રકારની કેટલીક વાતો શોષણની આપણા દ્વારા, એટલે કે સમાજ દ્વારા પીરસાતી હોય છે. એટલે આપણે ખાસ તો પહેલેથી જ્યારે વર્તનમાં બાળક આવે છે ત્યારે જોઈએ છે કે આ કેમ બાંધ્યું છે, તો કે આ છે ને આને કારણે તેમ કે મારી રક્ષા થશે, રક્ષા પોટલી કેટલાક બાંધી લઈને આવે. તો એને થયું છે કે ભાઈ આવું કરવાથી આમ થાય છે, એટલે પછી અનાયાસે એ ધર્મ તરફ એને પોતાને ખ્યાલ નથી કે હું આ મને ધાર્મિક શોષણ આના દ્વારા થઈ રહ્યું છે. અને પછી ધીરે ધીરે એ જ્યારે દીક્ષા આપે છે ત્યારે પોતે એવું જાણે ગર્વ કરે કે મારું કંઈક આમાં વચસ છે, મને કંઈક આમાં લાભ ગેરલાભની વાત તો પછી પણ પેલા એટલી વાત કે હું આવું કરીશ એટલે મને જેમ પેલા ટપ્પુ લગ્ન કરવાની લાલચ જાગી જાય છે, અને લગ્ન પછી લગ્ન શું છે એને ખબર નથી હોતી. અને એ જ રીતે અહીંયા પણ બાળકને ખબર નથી કે મારું આ ધાર્મિક શોષણ થાય છે, અને એને અનાયાસે એ આ પ્રકારે પોતે એ દીક્ષા તરફ વળી જાય છે કે પછી બીજા કોઈ શોષણ. બીજા શોષણ ખાસ કરીને મને એવું લાગે કે ઘણી વખત આપણે જનોયો છે, બાળકને ખબર નથી પડે જનોઈ કેમ પહેરાવવામાં આવતી હતી. આ એક ધર્મની જ વાત નથી, તેવી જ વાત આવે છે ધાર્મિક શોષણમાં, માને કે સુન્નતની વાત આવતી હોય તો બાળક, નાનું બાળક, એને ખબર નથી પડે આ સુન્નત કરવાથી શું થશે ને મને લાભ શું ધાર્મિક થવાનો છે. એ કેટલી પીડા અસહ્ય એને થતી હશે, છતાં એમાં બાળકને આ રીતે ધાર્મિક રીતે એને આવી સુન્નત કરાવી પડતી હોય છે. તો આવી બધી બાબતોમાં પણ આપણે વિચારવું જોઈએ, અને બાળપણથી જ બાળકોને આવા પ્રકારના સંસ્કાર ના આપવા જોઈએ. નાગરિકત્વના જે સિદ્ધાંતો છે તેને ધ્યાનમાં રાખીને જો આ વાતોને કહેવામાં આવે તો કઈ ખોટું હોતું નથી, ભાઈ આવું ના કરે, આવું આ સારું છે, આ ખરાબ છે, પણ ધર્મની સાથે કરવામાં આવે ત્યારે આપણને આ થાય છે કે બાળકોની અંદર જે ધાર્મિક શોષણો આ રીતે ન થવા જોઈએ. મોટાભાગે બીજી વાત જે કરી છે તેમાં જાતીય શોષણ તો વર્ગખંડમાં બનતા કિસ્સાઓ આપણે જાહેર સમાચાર પત્રોની અંદર વાંચે છે ત્યારે થોડુંક થાય કે આ વસ્તુ બહુ ગંભીર બાબતો છે. બાળકો, નાના બાળકો પર અડપલા થતા હોય, કેટલીક બાબત બાળક પોતે કહી નહીં શકે તેવી પણ ઘટનાઓ બનતી હોય છે, બધા આપણે જાણીએ છીએ, પણ એ વિશે વિચારવું જરૂરી. આજે તો સરકાર કાયદો ઘડ્યો છે પણ કાયદાનું અમલ થતું નથી હોતું. પ્રેમભાઈએ જે વાત કરી કે ભાઈ હમણાં તાજેતરમાં 2 કિસ્સા બાળ લગ્નના અટકાવાયા કેમ કે કાયદો છે, તો પછી બાળ દીક્ષાના જે કિસ્સાઓ બની રહ્યા છે તેને કેમ આપણે અટકાવી ના શકીએ, એના માટે કેમ કાયદો ના આવે. અમે જ્યારે શરૂઆતમાં સત્યાન વિષાણુના માટેનું એક અમારું જે મુખપત્ર છે તેમાં દીક્ષા વિરોધી વર્ષો પહેલા અમારે 1985 જ્યારે પાલિતાણામાં અમારી સેમિનાર હતી, પરીક્ષા અહીંયા મોજૂદ છે, ત્યારે એના પર એક અમે અંક પ્રગટ કર્યો કે દીક્ષા વિરોધી અંક. આમ તે સમયે
ત્યાંના જે મુનિશ્રીઓ હતા ત્યાં અમે એમને મળવા ગયા અને મુનિશ્રીમાં ખાસ કરી મુનિશ્રી વિદ્યાચંદ્ર સુરીજી એમને મળીને એમને કહ્યું કે સાહેબ આ બાબતમાં તમારું શું માનવું? ખરેખર એમને વાત જે કરી કે મેં આ બાળ દીક્ષા જે થઈ રહી છે તેનો ક્યારેય સપોર્ટ કર્યો નથી. હું માનું છું કે આ ન જ થવું જોઈએ. બાળક પૂરી રીતે સમજી શકતો નથી તે પહેલા એને દીક્ષા અપાવી ના જોઈએ એવું મારું માનવું છે. પણ ધર્મમાં બધું ચાલતું હોય છે પણ એટલે ચલાવી દે છે. અમે પણ મૌન રહી જઈએ છીએ તેવા. તો આવી બધી બાબતોમાં આપણે ખાસ વિચારવું જોઈએ કે ખરેખર કાયદો દીક્ષામાં પણ હોવો જોઈએ. જેમ આપણે બાળ લગ્ન વિરોધી કાયદો છે તેમ બાળ દીક્ષા વિરોધી પણ કાયદો બનવો જોઈએ. તે માટે આપણે આવી વાત કરવી જોઈએ. બાળકોનું આર્થિક શોષણ જેની વાત છે તે તો 4 રસ્તા પર આપણે પસાર થતા હોય ત્યાં પણ ભીખ માંગતું બાળક જોઈને આપણું હૃદય દ્રવી કેમ છે. અમારા બાબુભાઈ સાહેબ ઘણી વખત કે તમને આવો કેમ પ્રશ્ન થાય? એક બાળક તમારી જ ઉંમરનું બાળકોને કહેતા કહે છે કે નાના છોકરાઓ જ્યારે બહાર ભણવાની ઉંમરે રમવાની ઉંમરે ભીખ માંગતું થઈ જાય ત્યારે આપણા મનમાં એમ કેમ ના થાય કે આ કેમ આવી વ્યવસ્થા કેમ છે? શા માટે જ આ બાળકનું બાળપણ કેમ છીનવાઈ જઈ રહ્યું છે? તો આવી બધી બધાની ચર્ચા તમારા કરતા પણ વિશેષ આપ જ્ઞાતા આવજો. ચર્ચા કરીશું, આગળ વધારીશું. સરસ વાત કરી કે નાનપણમાં બાળકોને ધર્મ એટલે અમારા ઘરમાં બધા ઘરમાં લગભગ બાળક જે કરો એમ થાય. પણ જો એટલે મને પ્રશ્ન થાય એટલે આમ બુદ્ધિજીવી તરીકે કે જો આપણે નાનપણથી બાળકને ધર્મ શીખવતા હોઈએ તો પછી આપણા શોષણ કે આ બધું કે અત્યાચાર બધું થવું જ ન જોઈએ. જો ધર્મનો અર્થ સમજાવી શકીએ તો. પણ એવું નથી થતું. આપણે બધું સપાટી પર જ શીખવતા હોઈએ એવું લાગે છે. એટલે ભ્રમણામાં જીવતા શીખવીએ. ખરેખર સિદ્ધાર્થભાઈની જે વાત છે તેમાં મુદ્દો એ આવે કે આપણે બાળકોને નાનપણથી જ ધર્મની ભ્રમણામાં જીવતા શીખવી દઈએ છે અને એ એક પ્રકારનું શોષણ જ કહેવાય. હવે ગીતાબેન સૌને વિનંતી કે તેઓ આવે અને એમના મુદ્દા રજૂ કરે. આદરણીય વડીલજનો, મારા સહવક્તાશ્રીઓ અને આપ સૌ કર્મશીલ વ્યક્તિઓ, શ્રોતાજનો, હું મારા અનુભવો અહીંયા ખાસ કહીશ કારણ કે 20 વર્ષથી એમણે કહ્યું એમ સેંકડોની હજારો પરિવાર સુધી પહોંચી છું અને ખાસ કરીને જે વિષયથી શરૂઆત કરી હતી તે બાળકો સાથે કાઉન્સેલિંગ કરવાની. ત્યારે સૌથી આજથી 15 વર્ષ પહેલા ગુજરાત મિત્રએ ખૂબ મોટો લેખ એ વિશે પણ આપેલો કે અમે એક શાળામાં જ્યારે બાળકોને, એટલે હું લગભગ તમને વાત કરું છું 7 થી 13 વર્ષના બાળકોને એક રૂમમાં બોલાવીને એ લોકોને કોઈ સમસ્યા હોય, કોઈથી ડરતા હોય તો એમ તમે નિર્ભયપણે અમને જણાવો એમ ત્યારે કહ્યું હતું. ત્યારે ઘણી બધી એવી વાતો બહાર આવી હતી કે ત્યારે અમને લાગ્યું કે ત્યાં આગળ તો 90% જેટલા બાળકોનું શોષણ થતું હતું અને એ આપણા જેવા લોકોના બાળકો ભણે તે શાળાની વાત કરું છું. તો હું એના પર થોડાક મુદ્દાઓ ઝડપથી ટાંકી લઈશ કારણ કે મારે 7 મિનિટનો સરસ ઉપયોગ કરવો છે. હું જે મારા અનુભવના આધારે ટાંક્યું છે તે અહીંયા બોલવા માંગીશ કે બાળકોનું શોષણ ઘર અને ઘરની બહાર બધે જ થાય છે. તે લોકોના જન્મ સમયથી જે લોકોનું શોષણ શરૂ થાય છે અને કઈ રીતે તે હું મારી વાતમાં કહીશ. એમના અનેક પ્રકારના શોષણોમાં જે અહીંયા કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે હું થોડાક મુદ્દા એ લઈશ કે ફિઝિકલ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જ્યારે એ લોકોનું શોષણ એટલે એબ્યુઝ જ્યારે કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા તો મારપીટ ઘરમાં, નાની વાતોમાં લાફો મારવો, તમાચો મારવો, હિંસા તરફ આપણે બાળકોને દોરીએ છીએ, જબરજસ્તીથી લઈ જઈએ છીએ. ઘર, શાળા અને મિત્રો દ્વારા રેગિંગ ઘણું બધું થાય છે. આ બાળકોની ફરિયાદ મારી પાસે લેખિતમાં પણ છે. જાહેરમાં એ લોકોના કપડાં ઉતારી દેવાની પનિશમેન્ટ એ લોકોને સૌથી વધારે ખરાબ એ લાગે છે. એ લોકોનું સ્વમાન ગવાય છે કે વાતે કંઈક પણ ખોટું કરે તો એના કપડાં ઉતારીને એને 5 મિનિટ બહાર ઉભો રાખવો, ટેન્ટ ઉતારી દેવું, આ બધા જોતા એ લોકોનું એબ્યુઝ કરીએ છીએ આપણે. ઘર કામ કરાવવું, રમવાનો સમય નહીં આપવો અને સારા માર્ક્સ આવે માટે જે ટોર્ચરિંગ થાય છે કે એને ઊંઘ આવતી હોય તો જબરજસ્તીથી એને બેસાડવામાં આવે અને ફૂટપટ્ટી લઈને અને એને આટલું હોમવર્ક નહીં થાય ત્યાં સુધી સુવાનું નથી એટલે આંખનું મટકું પણ નહીં મારવાનું, એ એક જાતનું એનું શોષણ છે. યસ, જેન્ડર બાયસ તો છે ને છે જ હજુ પણ આપણા જેવાઓના ઘરમાં પણ ખોરાકથી લઈને શિક્ષણથી લઈને બધામાં. અને સૌથી ખરાબ જો વાત કરું ફિઝિકલ એબ્યુઝ, જે બાળકોનું સેક્સ્યુઅલ એબ્યુઝ જે થાય છે તેમાં તો દીકરા અને દીકરી બંનેના જ એટલે બેઉ જેન્ડરમાં એટલા સેક્સ્યુઅલ એબ્યુઝના કેસ અમારી પાસે છે. અને મેં ખાસ દીકરીઓ માટેનું માસુમિયત આપણા હાથમાં એ મેં ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરેલી છે. 10 વર્ષથી નાની દીકરીઓના પર બળાત્કાર થયા એવા 4 કેસ લીધેલા, કેસ સ્ટડી
બે દીકરી જીવે છે અને બે નથી જીવતી, તો એ લોકોની ત્યારની અને અત્યારની લાઈફ એટલે બહુ જ અસરકારક એવી આ ફિલ્મ કે જેમાં આપણે સૌએ જાગૃત થઈ શકીએ એવા મેં એના પરિણામો પણ બતાવ્યા છે. અને અમારી આખી ટીમ અહીંયા ડૉક્ટર દીપિકાબેન પાઠકજી પણ બેઠા છે, અમારા અનિસ સંસ્થાની ટીમ દ્વારા થયું. તો એની થોડીક અહીંયા આગળ ટાંકી છે બેટી આપકી હમારી, એના પરથી અમે અવેરનેસ ફિલ્મ પણ બનાવી. તમને જે મેં કીધું ને જન્મથી બાળકોનું શોષણ, તમે માનશો કે 8 મહિનાની દીકરી પર બળાત્કાર, 8 મહિનાની. હવે આ દીકરીને શું કપડાં પહેરવા જોઈએ કોણ નક્કી કરશે એ ખબર નથી પડતી. કે આપણે વારંવાર કપડાની વાત કરીએ ને કે સ્ત્રીઓ કપડાં આવા પહેરે છે આમ પહેરે છે, એટલે કે 8 મહિનાની બાળકીએ તો શીખવું જ જોઈએ તો એને કપડાં કેવા પહેરવા એમ. હવે મેં જે કેસ લીધા તમે 3 વર્ષથી નાની દીકરીઓના જ લગભગ લીધા છે કે એના પર બળાત્કાર. હવે આ 3 વર્ષની દીકરીને આપણે શું શીખવીએ, કેવી રીતે એનું શોષણ અટકાવી શકીએ. હવે મેન્ટલ હું એની વાત કરીશ. હું ઝડપથી એટલે જાઉં છું કે મારે બહુ બધું તમારી સાથે વાત કરવી છે. આપણે વારે ઘડીએ પહેલા કે ને અસરના શબ્દમાં ડીફણા મારવા, બાળકોને સતત ઉઠે ત્યારથી ડીફણા શરૂ થઈ જાય, એને અપશબ્દોથી એની જોડે વાત કરવી, ઘડીકમાં જરાક ખોટું કરે એટલે સાલા ગધેડા જેવો, સમજ નથી પડતી, અને જરાક સારું થાય કે વાહ મારો રાજા બેટો. બિચારો આખું બાળપણ એ જ વિચારે કે અરે હું ગધેડો છું, હું રાજા બેટો, હું ગધેડો છું કે હું રાજા બેટો છું. એને સમજ જ નથી પડતી કે હું કોણ છું. એની સરખામણી વારંવાર અન્ય વ્યક્તિઓ સાથે કરીને એના સ્વમાન પર ઘા જબરજસ્ત મારીએ છીએ, ગજબ મારીએ છીએ. આપણે ધમકી આપીને કામ કરાવીએ છીએ, ડર અપાવીએ છીએ, અને એક ડરનો માહોલ ખાસ કરીને ડોક્ટરોને લઈ જાઓ, ઇન્જેક્શન હમણાં આપી દેશે. આ શું? આ બાળકોને તમે નાનપણથી કઈ દિશામાં લઈ જાય? ડોક્ટર અંકલ છે, રિસ્પેક્ટ આપવા જેવી વ્યક્તિ છે. પોલીસ છે રસ્તા પર, રિસ્પેક્ટ આપો. બસ એને કહેવાનું કે સારું કામ કરે સમાજ માટે, એમને રિસ્પેક્ટ આપવાનું છે. પણ એનો ડર અને ભયની એને લાલચ આપવામાં આવે છે. લાલચના કારણે આ ફિલ્મમાં મેં બતાવ્યું છે કે ફક્ત 1 કે 2 રૂપિયાની ચોકલેટના કારણે આ દીકરીઓ પર બળાત્કાર થયા. એટલે એને લાલચ આપીને તમે કામ કરાવશો તો એ વસ્તુની એને લોભ થયા કરશે. નાના ભાઈ અને બહેનોની જવાબદારી બાળક પર ખૂબ સોંપીને એ લોકોનું શોષણ થાય છે કે એ લોકોને પોતાનું બાળપણ ભૂલી જવાનું, પણ નાના ભાઈ બહેનની જવાબદારી, એ લોકોની હાજરીમાં માતા પિતા અને ઘરના અન્ય વડીલો, દાદા દાદી હોઈ શકે, ભાઈઓ અંદર લડે છે, એની સખત અસર થાય છે બાળકો ઉપર. અને સાચું તો સૌથી ખરાબ વસ્તુ કે જ્યારે બાળક સાચું બોલે છે ને ત્યારે એનું બહુ મારપીટ કરવામાં આવે છે. એટલે બાળક અમને કહે છે કે મેં ઘરમાં જે થયું તો મેં સાચું મેં જ્યારે પપ્પાને કીધું તો પપ્પાએ મને ખૂબ માર્યું. એટલે સાચું બોલવા માટે પણ માર પડે છે. આ બધા શોષણો જે બાળકોના નાનપણથી થાય છે, યસ, બાળ મજૂરીને ભીખ માંગવામાં ઉપયોગ, એવા કેસ પણ હમણાં અમારી પાસે છે કે જ્યાં બાળકોને ભીખ મંગાવે છે જબરજસ્તી, અને ભીખ મંગાવવા કરતા વિશેષ કે દિવસના આટલા પૈસા ઉઘરાવીને નહીં લાવે તો પાછું મારવું, એ કેસ પણ અમારી પાસે હાલમાં છે. રિલિજિયસના તો આ લોકો કવર કરવાના જ છે એટલું નથી કહેતી, પણ આજના જ સવારનાપુરમાં કેસ આવ્યો કે 14 વર્ષની દીકરીનો લગ્ન કરી નાખવામાં તૈયારી થઈ અને અહીંયાથી ફરિયાદ થઈને સુરક્ષા અધિકારીને મોકલાઈને બધું અટકાવેલું. 15 દિવસમાં એને ગામ લઈ જઈને પરણાવી દીધી. એટલે હવે અમારી જવાબદારી થઈ ગઈ કે હવે અમારે એને ગામથી લઈ જવાની. બીજું કે એને બાળકો પાસે સેવા મંદિરોમાં ખૂબ ખરાબ રીતે કરવામાં, દેવ અને દેવી માનને બેસાડી પણ દેવામાં આવે છે. અને પેલા સાધુ સંતોની સેવા એક જાતનું શોષણ છે કે નાના ઉંમરના બાળકો પાસે તમે કેવી રીતે એવી રીતે સેવા કરાવી શકો આ લોકોને. હજુ એ લોકોએ સેવા લેવાના દિવસો હોય ત્યાં એ લોકો પાસે આપણે કેવી રીતે બાળપણ લૂંટીને આ સેવા લઈ શકીએ. એના પરિણામો જે આવ્યા છે તે અમે મારી ફિલ્મમાં મેં નોંધ્યા છે કે આ બાળકો જે આવા ભોગ બન્યા હોય છે ને તે મોટા થઈને કાં તો આજીવન પોતે આવા શોષણનો ભોગ બનતા જ રહે, જીવે ત્યાં સુધી, કારણ કે એને આદત પડી ગઈ, એને સ્વીકારી લીધું કે આ મારું નસીબ છે. એટલે આ જીવને ગમે તે દ્વારા પણ એ શોષણનો ભોગ બન્યા કરે. અથવા બીજું એક થાય કે વેરનો બદલો લેવા માટે બહાર આવે છે અને એ બીજાનું શોષણ કરે છે જબરજસ્ત રીતે કે હવે મારાથી નીચું આ છે લાવ હવે એનું શોષણ કરું. એની પછી વિકૃતિ આવે છે એનામાં, એટલે વિકૃત બને છે. અને આપણે વારંવાર મેં જોયું કે કોર્ટમાં એક જ વસ્તુ પર કે એની મનની વિકૃતિને માનસિક દવા કરો, પણ જેને કાર્ય કર્યું હોય છે તે જે વિક્ટિમ બન્યું હોય છે તેની હાલત બહુ ગંભીર હોય છે. એટલે વિકૃતિ પણ આ બધા કારણને લીધે આવે છે. બાળપણમાં જ્યારે શોષણ થયું હોય છે એ બાળકોનો મેં આખો સર્વે કર્યો છે, એ પરથી કહું એ લોકો હોમોસેક્સ્યુઅલ, લેસ્બિયન એવા બની જાય છે. અને ખાસ કરીને તમને ખ્યાલ હોય તો માનવેન્દ્ર સિંહ જે આટલું બધું ફેમસ થયા એની હું ખૂબ નજદીકથી એટલે ઓળખું છું, કારણ કે એની મમ્મી મારી મિત્ર થાય. અને એ જ્યારે અહીંયા આ બધું બહાર આવ્યું એના વર્ષો પહેલાથી અમારી ફ્રેન્ડશીપમાં મને જાણવા મળ્યું હતું કે એમના મંત્રી દ્વારા એ જ્યારે નાના હતા એમ પેલા રાજાશાહી ઠાઠમાં રહેતા હતા ત્યારે સોંપીને મા બાપ જતા રહે તો એ જ્યારે બહુ નાનું બાળક હતું ત્યારથી એમના મંત્રી દ્વારા એમનું આવું સેક્સ્યુઅલી એમને અબ્યુઝ કરવામાં આવતા હતા. આખી રાતભર એમના મંત્રી દ્વારા એમનું શોષણ થતું હતું. એટલે ધીરે ધીરે વ્યક્તિ જો બાળક ક્યાં બની ગયો. એટલે આ બધી વ્યક્તિઓ પ્રોબ્લેમેટિક વ્યક્તિ બને, જેને જીવનમાં પ્રોબ્લેમ જ આવે, એની પાસે સોલ્યુશન જ નહીં હોય.
એટલે આખી એની ફેમિલી લાઈફ ડિસ્ટર્બ બને. આ ફેમિલી લાઈફ ડિસ્ટર્બ બને એટલે શું થાય કે સમાજમાં બધા પરિવારો આવા ડિસ્ટર્બ સમાજ ઉભો કરે અને એના લીધે આખી સાયકલ જ આપણી સમાજની જે અત્યારના જઈ રહી છે તે બળાત્કાર અને ગુનામાં વધારો થાય. યસ, 100% એના કારણે થાય છે જ. બળાત્કાર અને ગુનામાં વધારો થાય છે. સમાજમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે. માનવ તત્વ વિસરાઈને દાનવતા પ્રવેશે છે. હવે વિશ્વાસનું વાતાવરણ કેટલી હદે કે અમારી પાસે એક જ વિસ્તારના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ હમણાં લગભગ થોડા વખત પણ મારી પાસે બધા આંકડા પણ લીધા હતા કે બાપ દીકરી અને બાપના સંબંધો એમાં શોષણ એટલે બાપ હકથી દીકરીનું શારીરિક શોષણ કરે, એની જોડે સંબંધો રાખે અને પાછું વર્ષો સુધી. અને તે છતાં પણ દીકરી સ્કૂલમાં જાય ને અમને પ્રિન્સિપલ બોલાવે ને અમે વાત કરીએ ત્યારે અમને ખબર પડે બીજા ધોરણની દીકરીનું પણ યસ. તો આ બધો અવિશ્વાસ, આખું વાતાવરણ કેવું થઈ ગયું? તમે વિશ્વાસ મૂકી શકો કે ચલો અમને મૂકીને અમે જઈ આવીએ? બાળકને ન મૂકી શકાય. ગમે એવા સંબંધો, મામા ભાણેજના સંબંધો, ભાઈ બહેનના સંબંધો બધા જ ખરાબ રીતે આ સમાજમાં પછી રહેવાતા થઈ જાય એવું ભયનું વાતાવરણ, ગંદો સમાજ ઉભો થઈ શકે. આ બધા એના પરિણામો છે. હું એવું માનું છું કે આ બધા મૂળ કારણો, આ બધું જે ચાલ્યા કરે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણો સ્વીકાર ભાવ આવી ગયો છે. એટલે આપણે બધું સ્વીકાર લીધું કે થાય. આપણને કોઈ કીધું કે બધાને ખબર છે કે પહેલે તો આવું થાય છે, પેલી છોકરીને હા હવે શું કરે, સારો જમાનો ખરાબ છે, બસ આપણી જવાબદારી અહીંયા પૂરી થઈ ગઈ કે જમાનો ખરાબ છે, ચાલે, શું કરવાના? એ લોકોનો અંદરનો મામલો છે. અંદરનો શું? 98% અંદરના જ વ્યક્તિઓ શોષણ કરે છે. એટલે શું? એટલે આપણે અંદરનો મામલો છે કરીને કંઈ જ નહીં કરવાનું. તો અહીંયા આપણી જાગવાની વાત છે. આપણે ખાલી મંથન કરી લઈએ બસ ઇનફ નથી. આપણે શું કરી શકીએ? આપણે એકને પણ અટકાવી શકીએ ને તો બાકીના 10 જણ જોઈને ડરશે. પણ કમનસીબ એવું છે કે આપણે 10 ને તો જતા કરીએ છીએ એટલે બાકીના 100 માં હિંમત છે કે પેલાઓને બી નથી થતું, આપણે પણ આ કરો. સમાજમાં આ બધા કારણોમાં જે મેં જોયું તે કે બદલાભાવ ને વેરભાવ, જેનું બાળપણમાં આજે 2.5 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો અને જયારે જેલમાં મળવા ગઈ ત્યારે એને કીધું કે બાળપણમાં મારું કેટલું શોષણ થયેલું, મને શારીરિક રીતે આવી રીતે કરવામાં આવતું હતું. એટલે ટૂંકમાં એની અંદરનો વેર અને બદલો હું ક્યાં લઉં? તો એને એમ થયું કે હું તો એટલો નિર્બળ વ્યક્તિ છું કે હું કોઈને પણ બદલો નહીં લઈ શકું. તો એક નાનું બાળક શોધ્યું અને એને નાના બાળક જોડે બળાત્કાર કર્યો અને એને એમ માન્યું કે હશ મારો વેર લેવાઈ ગયો. એટલે વેર ને બદલાની ભાવના જે મનમાં આવે છે તે કારણોમાં જેન્ડર ભેદ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક બહાર આવે. સમાજની નબળી માનસિકતા, તો શરમ આવે એટલી બધી નબળી માનસિકતા છે આપણા બધાની, કારણ કે મારા અને તમારાથી સમાજ છે. અને એક ભય અને ડર જે આપણે સમાજમાં છે ને કે બહાર આવું વાત બહાર આવે એટલે ડર લાગે આપણને કે આપણી બદનામી થશે, આપણને એમ છે કે નકામું લોકો વાત ચગાવશે, એટલે આ વાતને આપણે દાબી દઈએ છીએ. એટલે એનું સોલ્યુશન આપણે નથી લાવતા. સોલ્યુશન તો જ આવે કે આપણે માનસિકતા બદલવા માટે આવા કેસોમાં નિર્ભયપણે આપણા ઘરનો કેસ લઈને બહાર આવીએ તો બીજાને આપણે કહી પણ શકીએ કે એટલે એમાં શું થઈ ગયું, કઈ વાંધો નહીં, મારા ઘરમાં બન્યું છે, આ મારી પોતાની વ્યક્તિ, મારી સ્વજન વ્યક્તિ દ્વારા આવું શોષણ કરવામાં આવ્યું છે તો હું એ સ્વજનને પણ બહાર લાવીશ અને અમે આવું કરાવડાવ્યું છે. પેરેન્ટિંગ ફોર પીસ જેવા અભિયાન આપણે ચલાવવા જોઈએ, જે અમે આઈજીપી સર સાથે ચલાવે છે. એકચ્યુઅલી મેં આમાં ઘણો અર્ક લીધો છે કારણ કે અમે એના પર બહુ સ્ટડી કર્યું છે. પેરેન્ટિંગ ફોર પીસમાં અમે આ પાર્ટ એક લીધો છે. મીડિયાનો બહુ પોઝિટિવ રોલ હોઈ શકે આમાં. એટલે આપણે મીડિયા પાસે શું કામ, કેવા લેખો આપવા જોઈએ કે જેથી અવેરનેસ આવે અને આવા લોકો હિંમતથી બહાર આવે, કાયદાનું કડક રીતે પાલન કરાવાય અને આવા બાળકો સમાજમાં પુનઃ સરસ રીતે જીવી શકે એવું વાતાવરણ બહુ મહત્વની વાત છે. મેં જોયું કે 3 વર્ષની દીકરીની ઉપર બળાત્કાર થયો, આજે લગભગ 5.5-6 વર્ષની છે. અમારી ફિલ્મ બનાને 2 વર્ષ બીજા હતા, એટલે 6-6.5 વર્ષની છે. એના મધર જોડે અમે વાત કરીએ છીએ પણ એ છોકરીને ડરમાંથી બહાર લાવવા માટે એની મા સિવાય એની પાસે બીજું કોઈ નથી. તો આપણી સમાજ તરીકેની જવાબદારી એ છે કે એ એવું પરિવાર છે કે જે એફર્ટ નથી કરી શકતું. તો એવા મેં ડોક્ટર મિત્રોને ત્યારે અપીલ કરેલી જાહેરમાં કે તમે જો એવી તમારી સેવા આપવા માંગતા હો એક્સપર્ટાઇઝ, તો તમે આ લોકોને મફત માનસિક રીતની એના ત્યાં જઈને, એમ નહીં કે તું મારી ક્લિનિક પર આવ, લિંબાયત, ઉધના, પાંડેસરાની દીકરીઓને એના મા બાપ લાવી શકે એટલા પૈસા પણ સમય કંઈ જ નથી. પણ તમે નક્કી કરો કે હું વીકમાં એકવાર દર શુક્રવારે 2 કલાક એની સાથે બેસીશ, એની સાથે જઈશ ને વાત કરીશ અને હીલ કરીશ. હીલિંગ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો આ બાળકોનું ભવિષ્ય આ સમાજને બહુ ગંદી દિશામાં લઈ જઈ રહ્યું છે. એટલે આ મારા પોતાને જે લાગ્યું તે અત્યારે તમારા સમક્ષ રજૂ કર્યા. થેન્ક યુ. અને આનું મનોમંથન કરીને આપણે કોઈ સોલ્યુશન તરફ જઈશું એવી અપેક્ષા કરું છું. થેન્ક યુ. લગભગ 7 મિનિટમાં આટલા અઢળક પ્રશ્નો, એના ઉકેલો અને સાથે મનોવૈજ્ઞાનિક ભૂમિકા, ગીતાબેન બહુ સરસ. આપણે ફરી અમને તાળીઓના ગળગડે બતાવીએ. એટલે એમનું એક સજેશન મને બહુ ગમ્યું કે જો બાળકોનું શોષણ જો અટકાવી શકાય તો એ પછીની દુનિયા કદાચ વધારે સારી બની શકે.
આ જે વાત છે ને વેરભાવનાની બધી વાત, દ્વેષ, વેરભાવના, ઈર્ષા બધું જે આવે છે એમાં કદાચ આ બાળકોનું શોષણ બહુ મહત્વનો ભાગ ભજવતું હોય ને એ વાત બહુ સાચી છે. મનોવૈજ્ઞાનિક પરીક્ષા પાસે આજે બોલાવવાના છે આપણે, કારણ કે આ મનોવૈજ્ઞાનિક ભૂમિકા તપાસવા જેવી વાત છે. ને હવે સુમિત પાઠકજી બહુ તરવરીઓ યુવાન છે, સરસ કામ કરે છે, સારું બોલે તો છે જ જાગે પણ સારું. અતુલભાઈ અને દીપિકાભાઈ બેઠા છે સામે. હા એ તો હોય જ ને, એ જો નહીં હોય તો પછી આપણે આદર્શ દાંપત્ય વિશે વાત કરવાના છે. પરથી બોલવાનો મોકો મળે છે તેને માટે હું સત્યશોધક સભા અને સાહિત્ય સંગમનો ખૂબ આભારી છું. વક્તાઓએ જે વાત કરી એમની સરખામણીમાં હું ઘણો નાનો છું, પણ જ્યારે બાબુભાઈએ મને આ મુદ્દો કહ્યો ત્યારે મને એક વસ્તુ ઘણી ગમી કે મારા મનમાં જે કંઈક છે તે હું લોકો સમક્ષ મૂકી શકું એ તક મને મળી છે અને એ તકનો હું પૂરતો લાભ ઉઠાવવા માંગુ છું. જ્યારે અમારી એજમાં એવું હોય કે મારા ઘણા બધા મિત્રો છે, એમને નાના નાના બાળકો છે અને કોઈક વાર એમને મળવાનું થાય તો વાતમાંથી વાત નીકળે કે છોકરાઓને સાચવવા પણ એક સમસ્યા છે. હવે બાળક પોતે નિર્દોષ છે, બાળકનું મન કોરી સ્લેટ જેવું છે, છતાં પણ વડીલોને એવું લાગે છે ઘણીવાર કે તેને સાચવવા એક સમસ્યા છે. આનું મૂળ કારણ શું? આના મૂળ કારણ તરીકે હું એવું જોઉં છું કે વડીલો એવું સમજી બેઠા હોય છે કે આ બાળક તે મારો ઇજારો છે, એ મારી માલિકી, હું આ બાળકનો માલિક છું. ખરેખર એવું નથી. દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે મારું બાળક મારા જેવું જ બને, મારો જ ધર્મ પાળે, મારા જેવી જ આદતો એની હોય, હું જે ધર્મગુરુઓમાં માનું તે જ ધર્મગુરુઓમાં એ પણ વિશ્વાસ ધરાવે અને ધીરે ધીરે એ જ પેઢી દર પેઢી પૂર્વગ્રહો, વૈચારિક મલિનતા, ધર્મ, એ જ બધી વસ્તુ વારસામાં મેળવીને બાળક ધીરે ધીરે મોટું થતું જાય છે. અને પછી બાળક મોટું થઈને પણ એની એક ક્ષમતા ખોઈ બેસે છે કે હું નવું શું વિચારું, તર્કબદ્ધ રીતે હું કેવી રીતે વિચારું, એની ક્ષમતા પછી એની પાસે રહેતી નથી. અને આ એક કળણ દલદલમાંથી બહાર આવવું બાળકને માટે ઘણું અઘરું બની જાય છે. જ્યારે મેઇન બાળકના શારીરિક, માનસિક, આર્થિક શોષણની વાત કરી, એની સાથે ઘણું મુખ્ય પરિબળ છે જેની સાથે આ ત્રણ વસ્તુ સંકળાયેલી છે, તે છે ધાર્મિક શોષણ. બાળક જ્યારે નાનું હોય, જન્મે ત્યારે એને માથે ટીકો, તેનું મુંડન, જનોઈ, સુન્નત, એ બધાને કારણે બાળક એ સમજી શકતું નથી કે મારી સાથે શું થાય છે, પણ એની સાથે એવી ઘટનાઓ થતી હોય. અને મેઇન વસ્તુ કે એ સામે જે સવાલ પૂછે કે આવું કેમ, એ સવાલને ડામી દેવાય છે. ધર્મને કોઈ સવાલ નહીં, આ બધી ધાર્મિક વસ્તુઓ છે. એના સિવાય બીજી એક વાત કે જે આપણા ધર્મમાં છે તે સાચું છે અને આપણે લોકો તો આવી રીતે જ કરીએ. એટલે બાળકનું માઇન્ડસેટ એવી રીતનું થઈ જાય છે કે જે મને કહેવામાં આવ્યું એ સાચું અને હું, અમારું સમુદાય કે અમારી વિચારધારા બીજા કરતા અલગ છે અને અમે સાચા છીએ. અને એનાથી ધીરે ધીરે કરતા દૂષણો ચાલુ થાય છે. આજે મેઇન દીક્ષા સમારોહની વાત કરી, એ સિવાય હું હોસ્પિટલમાં બેઠેલો અને મારા મમ્મીના એક ફ્રેન્ડ છે ડૉક્ટર શોભાબેન જોશી, તેમણે બહુ સરસ વાત કરી કે 1982માં એમની પાસે એક કેસ આવેલો કે એક મોટો વ્યક્તિ હતો ને એણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે કેમ, તો એનો જવાબ એવો આવ્યો કે હું નાનો હતો ત્યારે તો મારી પાસે દીક્ષા લેવડાવી દીધી હતી, પણ હું મોટો થયો એટલે મારા મનની બધી ઈચ્છાઓ જાગૃત થઈ, મને દીક્ષા લેવડાવી દીધી, પણ એ દીક્ષા પામ્યા પછી જ્યારે હું સમાજમાં પાછો આવતો હતો ત્યારે મને તું ઘણું બહુ મોટું પાપ કરે છે એમ કરીને રોકવામાં આવ્યો. અને એ ધર્મના ડરથી એણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ તો એક ઘટના છે જે સમાજની સામે બહાર આવી છે. એવી બીજી કેટલી બધી ઘટનાઓ હશે જે બહાર નથી આવતી. દરેક ધર્મની અંદર એવું કહેવાય કે પુત્રના લક્ષણ પારણામાંથી, પણ એ પારણું તે કયા ધર્મમાં કયા વ્યક્તિને ત્યાં જન્મે છે તેનાથી નક્કી થાય છે કે પારણું કેવું.
એટલે દરેક ધર્મની અંદર થોડે ઘણે વધતે અંશે દૂષણો રહેલા છે. આપણે જેમ સંવિધાનની વાત કરીએ છીએ એની સાથે મારું એવું માનવું છે કે બાળકે કયો ધર્મ પાળવો કે ન પાળવો એ પુખ્ત વયે નક્કી કરવું જોઈએ. અને સૌથી મારે કહેવાની એક મેઇન વાત એ કે જ્યારે પણ આવા શોષણો, ધાર્મિક શોષણો બાળકો પર થાય છે ત્યારે એની સામે અવાજ ઉઠાવનારા લોકો ઘણા ઓછા હોય છે. એક સામ્યવાદી લેખક રાહુલ સાંસ્કૃતાયાને કહ્યું છે કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ સમાજ ઘણું શોષણ કરે છે, પણ આપણે એની સામે એવા ઉદાહરણો પણ પૂરા નથી પાડી શક્યા કે શોષણની સામે મુક્ત થઈ શકાય. બતાવી દો સમાજને કે કોઈ પણ પ્રકારનું શોષણ થાય એની સામે આપણે ઊભા રહીશું અને તમામ ધર્મ, મંદિર અને મસ્જિદ એ એવું કહી શકાય કે ભાઈ એ જે બાળકના માનસની અંદર જે મલિનતા ભરે છે તેની સામે આપણે લડવું જોઈએ અને આપણા ઘરથી શરૂ કરવું જોઈએ. અસ્તુ. બીજી ભાઈ દેસાઈએ કહ્યું કે કોમ્રેડ ગોવિંદ પાનસરે પર જે ગોળીબાર થયો છે અને તેની સામે સીપીઆઈ તરફથી એક વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે 26 તારીખે ચોક બજારમાં સાંજે 4 થી 6. તો જે પણ કોઈ આવવા માટે ઈચ્છતા હોય તે જરૂર ત્યાં આગળ તેમની હાજરી આપે. અસ્તુ. હા, એટલે આમ તો જાતીય, આર્થિક અને ધાર્મિક શોષણની વાતમાં આપણે મુખ્યત્વે 3 વક્તવ્ય તો ધાર્મિક શોષણની વાત કરીએ વધારે, સત્ય ચોટક સભા સાથે સંકળાયા. પણ જે મુદ્દાઓ ગીતાબેને રજૂ કર્યા, આપણા સમાજમાં આ બધા જ મુદ્દાઓ આપણે સૌ જાણીએ છીએ. તો એ મુદ્દાઓ વિશે આપણે થોડીક ચર્ચા કરીએ વધારે કે બાળકોનું જે નાનપણથી જે શોષણ થાય છે જાત જાતની રીતે, એટલે આમાં મને સાયકોલોજીકલ શા માટે થાય કે બાળકોને શું કામ પકડવામાં આવે છે, એટલે શોષણ કરવામાં? જે તમારા જે આખા અનુભવો છે અથવા જે રીતે તમારી પાસે કેસ આવે છે તો એમાં મનોવૈજ્ઞાનિક ભૂમિકા શું? બહુ સરળ વાતને તમે જવાબ આપી દો છો. એકચ્યુઅલી કોરી સ્લેટ હોય છે, એના પર તમે જે ગૂંટવા માંગો છો તે ગૂંટી શકાય છે. ત્યાં વિરોધ ઓછો થાય છે, ત્યાં બળ નથી એની પાસે, એની સમજ કાચી છે. એટલે બાળકે સૌથી સરળ રીતે જેનું શોષણ કરી શકાય એવું એક પાત્ર ઘરમાં હોય એટલે બાપ બી ઘરમાં આવે ને જો ગુસ્સો હોય ને સામે અડફેટે ચડી ગયો તો એને તપડાક મારે, અને મા બી જો કામથી અકળાયેલી હોય તો રસ્તામાં આવી તો બેના પણ બે મારી જાય. એટલે બાળક એ સૌથી સરળ એવું સાધન બની જાય છે. ઓકે, આપણે સવાલો પૂછીએ. નમસ્કાર મિત્રો, હું સવાલ નથી પૂછવા માંગતો પણ એક બાળકની માનસિકતા વિશે કંઈક નાનકડી સરખી આપણી નજર સામે બનતી ઘટના કહું છું. ઘણા બધાને અહીંયા ખબર હશે, હું એવું માનું છું, તેમ છતાં કહેવાની કોશિશ કરું છું. બાળક 6 મહિનાનું હોય, મા પાસે બેઠું હોય અને કોઈ આવે અચાનક તો સીધું માને વળગી પડે. એવું માને છે કે મારી મા જ મને બચાવી શકે એટલે બેઠી પડે છે. એ જ બાળક 5 વર્ષનું થાય ત્યારે એ જોઈ છે કે માએ કંઈ પણ કરવું હોય ને તો બાપને પૂછવું પડે છે, એના પિતાને પૂછે, એટલે કે એના હસબન્ડને પૂછે કે આપણે આમ કરીએ કે નહીં કરીએ, અને હસબન્ડ એને નથી કરવાનું. છોકરો જોઈ છે કે આ તો મારી મા કરતા તો આની પાસે પાવર વધારે છે. છોકરો પિતા તરફ ઢળે છે, પિતા એને બધું લાવી આપે, એમ તો એમ લાગે કે હું બરાબર છે. પછી 10 વર્ષનું થાય ત્યારે વેકેશન હોય, રજા હોય તો પિતાજી સાથે એની ઓફિસે જાય. એટલે બોસ એના ફાધરને આમ કરી નાખો, તેમ કરી નાખો, આ નહીં કરો, તે નહીં કરો. છોકરો જોઈ મારા ફાધર કરતા તો એની પાસે પાવર વધારે છે એટલે બોસની સાથે વધારે ક્લોઝ થાય. બોસ સાથે ક્લોઝ થાય તો પછી જોઈ છે કે સવારે ઓફિસમાં બોસ આવે એટલે બોસની ઓફિસમાં એક મંદિર જેવું બનાવેલું હોય કે કોઈ બી ભગવાનની મૂર્તિ, ફોટો હાથે હોય, દીવો અગરબત્તી કરે
દીવો કરે, અગરબત્તી કરે, એટલે ત્યારે બાળકને એમ થાય કે આ પણ જો આને માનતો હોય તો મારે આ બધાને છોડીને એને જ પકડી લેવો જોઈએ, અને એ ધર્મ તરફ વળી જાય છે. આ એક બધાના જ ઘરમાં બનતી ઘટના છે. એટલે આપણે એમાં એમ કે બાળક પર જબરજસ્તી કરવામાં આવે છે આ તે, પણ એના કારણે એ જે બધું જોઈ છે ને તેમાંથી જ એ બધું આગળ વધતું હોય છે. થાય છે જબરજસ્તી દીક્ષાના નામે કે જનોઈના નામે, પણ આ પણ એક ઘટના છે. થેન્ક યુ વેરી મચ. શું વાત છે? કોઈ નથી પૂછતો તો હું એક સવાલ પૂછું. ગીતાબેનનો તો મને બહુ પરિચય છે, બહુ કામ કરે છે, બધું જાણ જ છો. મારો સવાલ એ છે કે આટલું બધું તમે કામ કર્યું છતાં સુરતમાં આ પ્રકારના બનાવો બધા કેમ વૈધા તો એને રોકવા કેમ? તમે એ મારો મુદ્દો છે કે આ રોકવા કેવી રીતે? આપણે બધા કામ કરીએ જ છે, સારું કામ કરીએ છીએ, છતાં સમાજમાં બધા જ પ્રકારના ગુનાઓ જે છે તમે અત્યારે કહ્યા છે, તમામ પ્રકારના ગુનાઓ બધા કરે છે, તેનું શું, તેને કેવી રીતે રોકવા? એનું કારણ એક તો વસ્તી વધ્યો છે અહીંયા સખત, એટલે અને બીજું કે હવે અવેરનેસના કારણે અમારા જેવી સામાજિક સંસ્થાઓ જે સુરતમાં ઘણી બધી છે, જે ઘણું કાર્ય કરે છે, તો લોકોને હિંમત આવે છે બહાર આવવાની, એટલે કેસ બહાર આવે છે. પહેલા અંદર દબાઈ જતા હતા. અમે નાના હતા ત્યારે અમારું શોષણ નહીં થયેલું હતું. મેં દીપિકાબેન અહીંયા સાક્ષી છે, જયારે આ ફિલ્મ બતાવી ત્યારે 70 થી ઉપરની પણ ઘણી બધી બહેનો હતી, અને મેં એમ કીધું કે જેનું શોષણ અત્યાર સુધીમાં એક પણ વાર નહીં થયું હોય તે હાથ ઊંચો કરે, એક કે હાથ ઊંચો નહીં થયો લો. તો એટલે બધાનું શોષણ થયું હોય પણ બહાર નહીં આવ્યા હોય. હવે હિંમત આવે છે હવે થોડું, એટલે તો મેં તો મીડિયાનો પોઝિટિવ રોલ મેં બહુ ટૂંકમાં કીધું. મારું છેલ્લું પાનું મેં એટલે બાકી રાખેલું, મારે સાવચેતી શું લેવી જોઈએ આપણે સમાજે, અને એને આપણે કઈ રીતે અને અટકાવી શકીએ તેના વિશે શું, તે થોડાક મુદ્દા ચર્ચા કરવા જેવા લાગ્યા હતા. તે આપણે કદાચ આમાં બહાર નીકળે એટલે મેં બાકી રાખ્યું. એટલે હું એવું માનું છું કે બાળકોનું શોષણ અટકાવવું હોય તો નાનપણથી એને આપણે પહેલા તો માતા પિતાને ટ્રેન કરવા જોઈએ કે તમારા બાળકોનું શોષણ ક્યાં ક્યાં અને કઈ રીતે થઈ શકે, અને એ બાળકોના માતા પિતા તરીકે એ માતા પિતાની જવાબદારી છે કે પોતાના બાળકને બાળપણથી, મેં કીધું ને 8 મહિનાની દીકરી પર બળાત્કાર, તો કઈ રીતે સમજાવવું જોઈએ? તો એવા બાળકને હંમેશા નજરની આસપાસ એના જન્મ સમયથી જ એની નજરની આપણી નજરમાં હોય એટલે સુધી રમવા જવા દેવાનું હોય. 1-1.5 વર્ષનું બાળક થાય, બોલતું નહીં થાય ત્યાં સુધીની અમે કાળજી લેવડાવતો હોય. સગા સંબંધીને આપે તો પણ અમે કહીએ કે તમારે થોડી વાર નજર નાખી આવવાની, રમતું હોય ને બાળક, અને જયારે કોઈની પાસે જતા ખૂબ રડે અને ના કહે તો તમારે એની ભાષા સમજવા પ્રયત્ન કરવાનો કે ના કહી છે કે કારણ છે, એ રડે છે તો એને નથી જવું, તો જબરજસ્તી નહીં આપી જવાનું કે આ તો કાકા છે, આ તો દાદા છે, આ તો મામા છે, બેટા રહેવાનું શીખ, એમ એને નહીં શીખ. આપણે શીખવાનું કે એને નથી મરજી, નથી જવું એને, તો ઇટ્સ ઓકે. કોઈને વધુ પડતા સ્પર્શ નહીં કરવા દેવા. એટલી શરમની વાત છે કે અત્યારના હું આ ઉંમરે પણ જયારે કોઈને આમ જોઉં ને ત્યારે એને ગમે એવા જગ્યાએ ગલગલિયા કરવાને હસાવ્યા. અને સૌથી ખરાબ વાત હું કહું, જે મેં આમાં ટાંકી નથી સાહેબ પરીખ સાહેબ, કે અત્યારના ઓનલાઈન બોલે છે આ વસ્તુ કે બાળકોને પણ ગમે છે એની જોડે જાતિ અડપલા થાય છે. તે બોલો ગમે, કારણ કે ગલગલિયા કરે છે ને એને શીખવાડવામાં આવ્યું છે, નાનપણથી રીતે રમાડે છે કે ત્યાં ગલગલિયા, પછી કીધું એ તો હસે છે એટલે શું, એ હસે એટલે એવા ગંદા સ્પર્શ. પછી બાળકે સ્વીકારી લીધું કે આ સ્પર્શ મને કોઈ બી કરે, અને જયારે એને સમજ આવે છે, મારી પાસે કેસ છે અત્યારના બહેનો છે કે જેની ઉંમરની 7 વર્ષની ઉંમર જેનું શોષણ અત્યારના 30-32 વર્ષની ઉંમરની દીકરીઓ બહેનો બની ગઈ છે, અને એ લોકો કહે છે, ફીલ કરે છે કે અમારું શોષણ અમને ખબર પડી ત્યારે 15 વર્ષની ઉંમર હતી અમારી, તો હવે શું કરીએ, 8 વર્ષ તો સહન કર્યું, હવે એમ થયું કે મરવા દે, હવે કોને કહીએ, લોકો કહેશે મૂર્ખી હતી, અત્યારના કહે છે, અને હવે શું કહું એમ. એટલે આ બધી વસ્તુઓ એ તમારે ધ્યાન રાખવું, કોઈને બહુ સ્પર્શ નહીં કરવા દેવાનો, ભલે ને આપણા માતા પિતા અંગત સ્વજન હોય, ગલગલિયા તો જરાય નહીં કરવા દેવાના, પ્રાઇવેટ પાર્ટ્સને અડવા નહીં દેવાના, માં સિવાય કોઈ બને નથી બાળક બીજાને નવડાવવા નહીં આપવાનું. ઘણા બધા બાળકોનું નવડાવતી દરમિયાન પણ ઘણું શોષણ થાય છે એવું હાથમાં આવ્યું છે જાણમાં. અને વસ્ત્ર વગર કોઈને નહીં સોંપવા. જે અમે લોકો લિંબાયત ને બધામાં જોયું કે વસ્ત્ર વગર સોંપે છે ને એના કારણે એ લોકોને બહુ જ ગંદુ શોષણ થાય. 1.5 વર્ષથી ઉપરના એના માટે અમે ખાસ કહીએ છીએ કે આ બધી સાવચેતી તો લેવાની જ, પણ એમાં બાળકો આ જે ના કહે ને તો સમજવા પ્રયત્ન કરવાનો કે કેમ ના કહે છે, મારે આની પાસે નથી જવું. તે બીજું કે એ લોકોને ત્યારે અમે સમજાવી શકીએ છીએ કે તમને કોઈ આવા પાર્ટ્સને અડે તો રડવાનું, ચીઝ પડવાની, અને ગંદુ છે એટલે એને કોને આવીને કહેવાનું, કોઈને અડવા નહીં દેવાનું આ જગ્યાએ. તે ચોકલેટની લાલચથી બચાવવા માટેની સમજ 1.5 થી ઉપર વર્ષના બાળકને આપી શકાય છે, એ સમજણ, એ અમે બધું આ ફિલ્મમાં બતાવ્યું છે. અને
એને આ વિકૃત સ્પર્શની સમજ આપી શકાય છે. એની ભાષાને સમજવા માટે મા બાપને ટ્રેન કરવા પડે. અને કિશોર અવસ્થા આવે એ પહેલા એ લોકોને એલર્ટ થતા શીખવી દેવાનું હોય છે. 10 વર્ષની ઉંમરથી એ લોકોને ખબર હોવી જોઈએ કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં કોઈ અમને કોઈ ટચ કરે ત્યારે અમારે કેવી રીતે અમારી જાતને બચાવવી અને કઈ રીતે બચવું, અવેર રહેતા શીખવવાનું એ લોકોની. હા, સૌથી મોટો મુદ્દો મા બાપને અમે બધાને કહીએ કે સંવાદ કેળવો બાળક સાથે. બાળક સાથે તમે સંવાદ કેળવશો તો એ તમને એટલું ખુલશે. હું સુગીતની બાજુમાં બેસીને વાત કરીશ તો એ મને 2 વાક્ય બીજા બોલશે, પણ હું નહીં બોલીશ, આવીને જઈશ તો એ પણ નહીં બોલશે. બાળકોને જરૂર છે તમારા સાથની, તો તમે એની જોડે ફ્રેન્ડલી થઈને એની જોડે કેમ છે, શું છે એ પૂછો. સંવાદ નાનપણથી કેળવશો તો એ જયારે એની જીવનમાં આવશે તો કહેશે કે મને ખરાબ લાગે છે, કોઈક આવું કરે છે, તો એ તમને ખબર પડશે. એને હિંમત આપો, એને વિશ્વાસ અપાવો કે અમે તારી વાત પર વિશ્વાસ કરીશું. મોટા ભાગની દીકરીઓ માતાઓને અત્યારના જ કેસ છે આપણી સુરતની સ્કૂલનો 3 છોકરીઓનો છે કે એના પિતા દ્વારા જયારે આવું થયું, હું પ્રિન્સિપલને ના કહી આવેલી કે તમે ઉતાવળ નહીં કરતા, રાહ જોજો, દિવાળીનું વેકેશન પડ્યું ને પ્રિન્સિપલે માને બોલાવીને કહી દીધું અને દીકરીઓ ગામ પહોંચી ગઈ. માં સપોર્ટ નથી કરતી, અમારે ગામ પહોંચવું પડ્યું. ત્યારે પેલી છોકરીએ કીધું કે મારી માને પહેલા તો બહુ ખરાબ લાગ્યું એટલે પપ્પા લડી, પણ હવે એને સ્વીકારી લીધું અને એને મને એમ કીધું કે હવે નસીબ આપણું. એટલે અમને ખબર છે કે માં કેમ સ્વીકારે છે, માને ગમે છે એટલે નહીં, પણ એની બીજી મજબૂરી છે, એ આ બધાનો ભોગ બની ચૂકી હોય છે એટલે એને એમ થાય છે કે હવે શું કરું, મારું નસીબમાં તો તારા નસીબમાં આવ્યું. એટલે અમે એવું કહીએ છીએ કે બાળકોને વિશ્વાસ અપાવો કે તારા ખરાબ તરીકે થશે તો અમે તારી ઉભા રહીએ છીએ, એ હિંમત આપો. એ સમાજમાં આપણે પણ કરવા જેવું છે. માને પણ આપણે હિંમત આપવી પડે. બીજું કે એ લોકોને અજાણ્યા સાથે કઈ રીતે વર્તન કરવું એ બાળકને આપણે શીખવતા નથી. એ શીખવવું બહુ જરૂરી છે. અને સેલ્ફ ડિફેન્સ, યસ, કે કઈ રીતે તમારે તમારી જાતને જ્યારે પણ આવી પરિસ્થિતિમાં હો તો તાત્કાલિક કઈ રીતે, જેવી રીતે ફર્સ્ટ એડ કરો એમ. એના માટે જુડો, કરાટે ને એવું બધું શીખવાડવાની જરૂર નથી, પણ તાત્કાલિક તમારી જાતનામાંથી કઈ રીતે અમે બૂમ પાડતા શીખવાડીએ છીએ, અવાજ ઉઠાવતા. અવાજ જ નથી નીકળતો, બચાવો બચાવો બચાવો, શું બચાવો, કોઈ નહીં બચાવ આવે, પણ જોરથી અવાજ નીકળે નથી બચાવો તો પેલો જ ગભરાઈ જાય માણસ, ખોટું કરે છે તે. એટલે આ એક હિંમત પણ એને આપવાની કે જે ખોટું કરે છે એને શરમાવાનું, એને ગભરાવાનું, એને ડરવાનું હોય, આપણે નહીં. આપણી જોડે ખોટું થાય તો આપણે અવાજ ઉઠાવવાનો જ હોય. એ આપણી વ્યક્તિ હોય તો ઉલટાનો વધારે મોટેથી અવાજ ઉઠાવવાનો અને જાહેરમાં આપણા પરિવારની વચ્ચે બેસીને વ્યક્તિને ખુલ્લા કરવાના, જે અમે અનેક કેસમાં કર્યા અને એના પરિણામથી અમે એક પરિવારના બીજા બાળકોને બચાવી શક્યા. ઓકે, હા. આમ તો ધાર્મિક આર્થિકની વાત છે, પણ તમે જાતીય બાબતોનું જરા વધારે વાતો કરી તેના કદાચ હું બહુ ઝીણું કાઢતો હોઈશ, ખબર નહીં, પણ વાંચવાથી અને અત્યારે તમને સાંભળવાથી એક બાબત કેવી રીતે છૂટી પાડવી કે આ જે જાતીય શોષણ થાય ત્યારે એ જાતીય વ્યવહાર ગંદો છે એવું એના પ્રતિકારમાં બાળકીઓને, ખાસ કરીને બાળકોને પણ કહેવું પડે. તે કહેવું છતાં જાતીય વ્યવહાર એ સૌથી વધારે આનંદ આપતો વ્યવહાર છે. એ બે પેલા બાળક સાથે કેવી રીતે ભેદ પાડીને સમજાવવા, કારણ કે આ પ્રકારના જયારે એને એબ્યુઝ થાય ત્યારે આપણે આ પ્રકારના પ્રતિકારના પગલાં લઈએ ત્યારે જે એનું ભવિષ્યનું જે જીવન છે, દાંપત્ય જીવન, તેના ઉપર બીજી એક વિપરીત અસર પડે. કદાચ હું વધારે વ્યક્ત કરી શક્યો નહીં, ખબર નહીં, પણ બહુ એકદમ પાતળી રેખા છે, એમાં એ કેવી રીતે કરી શકાય? આમિર ખાને બહુ સરસ આના પર ફિલ્મ બતાવેલી ચાઇલ્ડ એબ્યુઝ ના કેસ એમાં, અને અમે એ બધાને બતાવીએ પણ છીએ. એમાં પાતળી ભેદરેખાને આપણે કઈ રીતે સાચવવાની. મોટા આપણે છીએ, સમજદાર આપણે બનવું પડશે. આપણે આપણા બાળકને કહેવું તો પડશે જ, કાં તો એ શોષણનો ભોગ બનશે ને સમાજ આવો જ થશે. સમજાવવું તો પડશે, પણ આપણે એવી રીતે નથી સમજાવવાનું કે ડરી જાય, એ ગભરાઈ જાય ને એ વસ્તુથી દૂર જ ભાગે, કે એને એમ થાય કે આ તો ગંદુ છે એટલે કોઈને અડવા જ ના દો. પણ એને જે રીતે સમજાવવું છે તે અમે ટેકનિક દ્વારા સમજાવડાવીએ છીએ, જે એક કાલ્પનિક રીતે ચિત્રતા દોર્યું હોય કાર્ટૂન જેવું, અને એનાથી કોઈ એને અડે ત્યારે કઈ રીતે પોતાની જાતને બચાવે છે, આ કયો સ્પર્શ ગંદો છે, કયો સ્પર્શ સારો છે, આ અમે સમજાવીએ છીએ. સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાળકમાં, નાનામાં નાના બાળકમાં સમજ છે. જોજો તમે એને પ્રેમથી પ્રેમ કરશો ને ચીમટો સેજ દેજો અથવા તો સેજ આમ કરજો તો એ તરત રડીને બતાવશે. એને ખબર છે કે શું સારું છે અને શું ખરાબ છે. એટલે આપણે આ સમજને જ ખાલી એને સમજદાર થોડું તીણનું કરવાનું છે. મોટું કામ તો આપણું એનામાં આપણા પ્રત્યેનો વિશ્વાસ ઉભો કરવાનો છે કે તું અમને આ કહે છે કે તને કોઈ આવો સ્પર્શ નથી ગમતો ને એવું કરે છે, એટલે આપણે તારવવાનું છે કે એ સ્પર્શ સારો છે કે ખરાબ છે. એક આર્ટિકલ એવા વાંચ્યા કે આપણા સમાજની અંદર એસેક્સ્યુઅલ જેને કહેવાય તેનું પોપ્યુલેશન કેટલું, અને એસેક્સ્યુઅલ જે છે પોપ્યુલેશન
તેમાં આ પ્રકારની પ્રવૃત્તિ ખરાબ, તમે ગંદી શબ્દ વાપરો, એ ગંદી છે. એવા પ્રકારનો ભાવ એવી ઉંમરમાં થયો કે જેને કારણે એનું શરીર સંપૂર્ણ સારું છે, સેક્સ્યુઅલ એન્જોયમેન્ટ કરી શકે એવું છે, છતાં એ વ્યક્તિ એ સેક્સ્યુઅલ થઈ ગઈ. તેને કારણે એનું જે દાંપત્ય જીવન, લગ્ન બધું પાછું થાય છે, એનું દાંપત્ય જો ને એટલું બધું કડવું અને કથળાઈ ગયું. એટલે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. ના ના, એટલે આપણે બીજા ઘણા બધા મુદ્દા છે, પણ એક મનોવૈજ્ઞાનિક રીતે એને હલ કરી શકાય. પછી હવે એ બહુ લાંબો વિષયનો છે આ મુદ્દો. આ જે પ્રતિકારની વાત લઈ એ બરાબર છે, પણ એમની વાત ખોટી તો છે જ નહીં. આપણે બાળકને સ્પર્શ સમજાવવાની વાત તો છે જ. આપણે કહેવા પણ માંગે છે. હા હા, એટલે તમે એમ કહેવા માંગો છો કે એની અસર એની સેક્સ્યુઅલ લાઈફ પર પડે ફ્યુચર. એ સેક્સ્યુઅલ પોપ્યુલેશન નથી કહેતા કે જાતીય બાબતોમાં શુષ્ક થઈ ગયેલા માણસો, સ્ત્રી હોય કે પુરુષ, અને બીકોઝ ઓફ પેલા બે કારણસર, ક્યાં તો એને અબ્યુઝ પુષ્કળ થયો તેને કારણે, અથવા અબ્યુઝ નો પ્રતિકાર કરતી વખતે એને એવું કહેવામાં આવ્યું કે આ પ્રવૃત્તિ જ ગંદી છે, એટલે એને ગંદી તરીકે માની જ લીધું આખી. એક્ઝેક્ટલી, એટલે જ તો કહું છું કે આપણે સમજદારીથી આ કહેવું પડે એમ છે. અને એટલે અમે લોકો હવે ન્યુલી મેરીડ કપલને પણ એ લોકોની લાઈફમાં સેક્સનું કેટલું મહત્વ છે, પવિત્ર વસ્તુ છે જેને આપણે ગંદી બનાવી દીધી છે, તો એનું કેટલું મહત્વ છે, એને કઈ રીતે એકબીજાને, કારણ કે એનાથી એ લોકોને આખી લાઈફ સરસ જવાની છે અથવા ખરાબ છે. લડાઈ ઝઘડા શેનાથી થાય? કારણ કે પેલામાં એ લોકોને અસંતોષ હોય તો વધારે પડતો લડાઈ ઝઘડાના રૂપે બહાર આવે છે. એટલે તમે જે કહો છો એ બહુ કાળજીપૂર્વક કહેવાની વાત છે, જે અમે ફિલ્મમાં બતાવી છે. હું તમને અત્યારે સમજાવી ન શકું, એ ચિત્ર દ્વારા અમે સમજાવીએ છીએ, અને બાળકોને સમજાવી શકાય એવું ચિત્ર પણ એમાં બનાવ્યું છે. અને ખાસ કરીને આમિર ખાનની ફિલ્મમાં તો બહુ પરફેક્ટ બતાવ્યું છે. તમે લોકો જોજો, ઓન યુટ્યુબ પર બી છે. બીજું હું ખાસ કહું કે જે આપણે જે આ વાત કરી એમાં સ્પેશિયલ ચાઇલ્ડનું બહુ શોષણ થાય છે, જે આપણે મુદ્દો ચૂકી ગયા. સ્પેશિયલ ચાઇલ્ડ માનસિક રીતે જે લોકો થોડા એલડી બાળકો પણ, એટલે થોડું સમજમાં ઓછા કહી શકાય ને, એ લોકો તો ભયંકર શોષણ થાય છે. અમારી પાસે ગજબ કેસ આવે છે. એટલે એને એમ કે આપણે શું કે બહુ વધારે પડતા કોઈ એને ભોળો શબ્દ વાપરે, કોઈ એમ કબલો ગબલો, એવા બાળકોનું જે શોષણ થાય છે અધધ પોતાના પરિવાર દ્વારા, સ્કૂલમાં ચોકીદારો, દૂધવાળો, લિફ્ટમેન, એવરીવન એક જ બાળકની પાછળ પડી જાય, કારણ કે ખબર પડી અને વાયા વાત ફેલાઈ જાય, અને પછી તો એ બાળકનું બહુ શોષણ થાય છે. પછી અપંગ બાળકોનું બહુ થાય છે. અને આ જે વાત કરીએ હમણાં થોડા સમય પર એ કેસ અમે લોકોએ હેન્ડલ કરેલો, છાપામાં કોઈ ક્યાં છાપી દીધેલો, પણ જે મેં બાબુભાઈને આવીને પૂછ્યું કે એને શું કહેવાય, આપણે જેને વ્યંઢળ કહીએ છીએ, તે બાયોસેક્સ્યુઅલ વ્યક્તિ, એ બાળપણમાં એને થોડુંક જયારે 14 વર્ષની ઉંમરે ખ્યાલ આવે છે ને કે મનામાં થોડું ઘણું આવું છે કે મને મારા કરતા વિરુદ્ધ નહીં પણ મારી જ એમાં રસ પડે છે એમ, ત્યારે એ બાળકોનું જે શોષણ થાય છે ને તે પણ બહુ ભયંકર છે. હમણાં જ કેસ બહાર આવ્યો હતો, અમે કમિશનર સાહેબ પાસે લઈ ગયેલા. બીજું જે શોષણ થાય છે આપણે ત્યાં રેસિડેન્શિયલ સ્કૂલોમાં, પંચગીનીમાં ને જયારે મેં લેખ લખ્યો હતો કે શાળા બાળકને મૂકવા કે નહીં, ત્યારે બધા પ્રિન્સિપલ કે સાહેબ 100% શાળામાં બાળકોનું જાતીય શોષણ થાય. આશ્રમ શાળાઓમાં પણ ગજબ થાય છે. આશ્રમ શાળાઓમાં એટલે બાળકોના સેક્સ્યુઅલ જે એક્સપ્લોટેશન ચાલે છે એમાં એક આપણું કલ્ચરલ બેકવર્ડનેસ છે કે સેક્સના સંબંધોને આપણે એકપક્ષી જ છે. સેક્સમાં જે મ્યુચ્યુઅલિટીનો ભાવ છે એ આપણી સંસ્કૃતિમાં નથી. એટલે છોકરાઓ નક્કી કરે કે ભાઈ આ મારે નક્કી કર્યું એટલે મારી સાથે એને પ્રેમ કરવાનો જ, નહીં તો હું એસિડ પણ નાખીશ. એવું બાળકોમાં પણ જ્યાં સુધી સામી વ્યક્તિનો પૂરેપૂરો સાથ સહકાર ન હોય ત્યાં સુધી એ સેક્સ્યુઅલ પ્લેઝર ન કહેવાય, એ આપણામાં હજુ આવતું જ નથી. આપણા સેક્સ્યુઅલ સંબંધો હજુ એક પક્ષી જ છે. એટલે એનું આપણે એજ્યુકેશન કરવું જોઈએ. હું તો મારી કોલેજમાં વિદ્યાર્થીઓને કહેતો હતો કે જો સામા માણસને રિસ્પોન્સની અપેક્ષા નહીં હોય તો તમે બારી પર કે બારણા પર કિસ કરી શકો છો. એટલે આપણે ત્યાં મ્યુચ્યુઅલિટી જે સેક્સમાં હોવી જોઈએ, સેક્સ્યુઅલ પ્લેઝરમાં, એ નથી. એને કારણે બાળકોનું સાથે બાળક ગમે તે હોય એટલે એની વાળે પોતે કરી લે, એ એક પક્ષી ન હોઈ શકે. હેલ્ધી સેક્સ્યુઅલ એક્ટિવિટી ઇઝ ઓલવેઝ મ્યુચ્યુઅલ અને 100% કોઓપરેટિવ. બાળકોમાં તો હોઈ શકે એક પક્ષી એને આનંદ નહીં આપવો જોઈએ. હા, પણ બાળકોને શોષણ તો થાય છે ને. થાય છે, એમાં પેલાનો ખ્યાલ હોય, પેલાને જાગવું જોઈએ કે એમાં મને શું મળે આનંદ. એ કલ્ચરલ બેકવર્ડનેસ છે. એ આનંદ મારું એવું કહેવાનું છે
કે બાળકનું જ્યારે શોષણ થતું હોય છે બાળકને ખબર જ નથી હોતી એનું પ્લેઝર તો પેલી સામેની વ્યક્તિ મેળવે છે. હા, પણ જે વ્યક્તિ મેળવે છે એને તો ખરાબ નથી લાગતું અને બાળકને ખબર નથી પડતું એનું શોષણ છે. હવે આનું સોલ્યુશન શોધવું એ એટલું બધું અઘરું છે. પણ સર, તમારી પોતાની શું કહેવાય કે તમારી પોતાની માનસિકતા એવી સ્વસ્થ હોવી જોઈએ કે તમારે આવો દુરુપયોગ કરવો જોઈએ નહીં. એટલે નાનપણમાં બાળકને આ રીતે સમજાવવું જોઈએ કે મારો આ તારણ એવું છે કે આખો સમાજ સડેલો છે, આખો સમાજ. હવે એકા સમાજમાં તમે પુષ્કળ કામ કર્યું તો પણ સમાજ તમે 5% બી નહીં, 1% બી કદાચ સુધારી નહીં શક્યો તો પેલા 99% સમાજ કેમ સુધારો? તે મૂળ ત્યાં છે, મૂળ ત્યાં છે. તો એ સામાજિક સુધારો કોણ કરે ને કેવી રીતે કરે એ આપણે ગીતાબેન કામની તો જેમ કહો છો સમાજમાં બહાર એવા લોકોને ખુલ્લા પડવા જોઈએ. આપણે ખુલ્લા પાડીએ ને તો જ અટકી શકે. જો આમાં શું છે, હું મારા પર્સનલ અનુભવ એટલા માટે શેર હવે પાછો કરું છું કે જે પેલી દીકરીઓની મેં વાત કરી તો એને એમ કીધું કે મારા બાપાએ મારી મોટી બહેન સાથે પણ આ જ કર્યું, મારી સાથે પણ આ જ કરે છે, પણ મારી મમ્મીએ ત્યારે પણ દબાવી દીધું, અત્યારે પણ દબાવી દે છે. જ્યારે વ્યક્તિને તમે અમે એને બોલાવ્યા, ઇવન પોલીસ પાસે લઈ ગયા. ચલો હવે એ કમ નસીબે કે સદ નસીબે એ પોલીસનો જ માણસ હતો એનો બાપ. એટલે અમે તો પોલીસ એમ કે તમારે તો હાથમાં સત્તા છે, તમારે તો એને બોલાવીને 2 ફટકા કેસ કર્યા વગર બી મારી શકો એમ છો કે સાલા તું આવું કરે છે એમ. પણ ત્યારે પોલીસે પણ હાથ ઊંચા કર્યા કે હવે એના ઘરમાં ચાલતું ને એની બૈરી જ જો આપણે સપોર્ટ નહીં કરે. પણ કેમ આપણે નાના બાળકનો વિશ્વાસ નહીં કરીએ? કેમ આપણે નાના બાળકને સપોર્ટ નહીં કરી શકીએ? કેમ એ નાનું છે એટલે, એ સગીર છે એટલે, અને મોટું કોઈ ફરિયાદ કરે તો જ. એટલે આપણી માનસિકતા બદલો કે કોઈ ફરિયાદ કરે તો જ આપણે એને મદદ કરવા જેવું. એવું કેમ? મને ખબર પડી કે બાજુના ઘરમાં આવું ચાલે છે, બહુ તો મારું અપમાન કરશે, મને કાઢી મૂકશે, 4 જણા એમ કહેશે ગીતાબેન પંચાયત છે, એના ઘરમાં જઈને પંચાયત કરી આવ્યા એટલે મારે બેસી જવાનું ના, મને કોઈ જ લેવા દેવા નથી. મારો આત્મા શું કહે છે કે મારા સમાજમાં થાય છે ખોટું છે, મારું પ્રદાન આટલું હું આપી શકું છું, એનાથી 1% ફરક પડે કે નહીં પડે, પણ મારી અંદર ફરક પડ્યો, યસ, કે મેં આ વસ્તુને સ્વીકારી નથી. ઓકે. मेरा यहाँ पे किसी से कोई प्रश्न नहीं है क्योंकि जैसा ये समाज को बदलना चाहते हैं वैसे ही हम लोग भी यहाँ बैठे हुए वैसे समाज में कुछ चेंजेस चाहते हैं. बट मेरा आज का जो विषय था यहाँ के मुझे काफी अच्छा लगा. जैसे कि आज के समाज में जो बच्चों के साथ जो हो रहा है, मेरा इसमें ये मानना है कि आज जो हमने बात की वो तो जो बच्चे पेरेंट्स के पास हैं उनका, और जो बच्चे समाज में रह रहे हैं उनके बारे में जो शोषण हो रहा है. बट जो बच्चे आज जिनके ना कोई पेरेंट्स है ना उनका कोई सहारा है, उनके साथ भी बहुत शोषण हो रहा है. इसके लिए तो पहले ही मैं तो अपनी ओर से ये मानती हूँ कि एजुकेशन का स्तर जिसमें कि एक ऐसा सब्जेक्ट होना चाहिए कि बच्चों को इस आधार पे धार्मिक शिक्षा का जो सही स्तर होना चाहिए वो, और उन बच्चों के जो विचार उसमें आए वो, और जो एक तो सबसे पहले परिवार के बीच में जो जैसे गीता श्रॉफ जी मैडम काम कर रहे हैं उसी आधार पे जैसी भी लेडीज या कोई भी समाज के लिए काम कर रहा है उस परिवार का एक समूह बना के एक हफ्ते में ऐसी होनी चाहिए कि उन बच्चों और उसके शोषण को रोका जाए. और सबसे बड़ी एक बात की थी कानून की, तो जैसे कि दीक्षा की बात की थी कि कानून बनाया जाए, तो मेरा ये मानना है कि अगर हम कानून की डायरेक्ट बात करेंगे तो उसका जो बवाल खड़ा होगा सोसाइटी में कि दीक्षा किसी के धर्म पे जो अगर कोई व्यक्ति की उसके साथ अटैचमेंट है तो वो सोसाइटी का बवाल खड़ा होगा. उससे पहले हमें उस मानसिकता को बदलना होगा जो एक शिक्षा के स्तर पर, और ये सरकार की सबसे बड़ी जिम्मेवारी होनी चाहिए कि इसको कैसे बदला जाए और कैसे कैसे लोगों पे जिम्मेवारी दी जाए और इंस्ट्रक्टर तरह से रखा जाए, तब हमारे समाज में बदलाव हो सकता है. क्योंकि ये प्रश्न ना मैं इनसे पूछ सकती हूँ ना किसी से, ये हमें खुद में बदलाव करना होगा. धन्यवाद. બાળ દીક્ષાનો કેસ થયેલો હતો બોમ્બે હાઈકોર્ટમાં, અને તે વખતે આ ધાર્મિક સ્વતંત્રતા અને they were lot of pushing, કારણ કે જે લોબી છે એ સરકારને ચૂંટણીમાં ને બધામાં પૈસા આપે છે, એટલે સરકાર એ જૈન લોબીને ડિસ્પ્યુટ કરવા નહોતી માંગતી, અને 2 વાર બોમ્બે હાઈકોર્ટમાં કેસ નીકળ્યા અને બંને વાર જજમેન્ટ વિરુદ્ધમાં આવેલી કે ભાઈ આપણે ઇન્ટરફિયર ના થઈ શકે, બ્લા બ્લા બ્લા, ખોટા ઓળખા હેઠળ. એટલે હવે વધારે વખત કોર્ટમાં આ વસ્તુ લવાય એવી શક્યતા નથી. થોડી આર્થિક શોષણની વાત કરીએ.
ગીતાબેન, હમણાં થોડા સમય પહેલા મારી સોસાયટીમાં એક માતા એટલી બધી જાગૃત હતી કે એના બંને દીકરા દીકરીઓ રોજ રિક્ષામાં સ્કૂલમાં જાય તો દીકરી કાયમ માટે બંને ભાઈ બહેનો લડે, એને આ રિક્ષાવાળાની બાજુમાં બેસવા માટે દીકરીને મન થાય ને દીકરાને નહીં બેસવા દે, એટલે એના ભાઈને નહીં બેસવા દે અને પેલી બહેનને જ બેસે. નાની એટલે 7-8 વર્ષની છોકરી, બંને એક સાથે એક સ્કૂલમાં જ ભણે. માતા એટલી બધી જાગૃત કે આવું કેમ ચાલે છે, ભાઈ બહેનો લડે કેમ છે, એને અંદરથી ખ્યાલ આવ્યો એટલો કે એને પકડી પાડ્યું કે માનો કે નહીં માણસ કંઈ સ્પર્શ વાળી પકડ ના લાગે છે અને આ રિક્ષાવાળા આ રીતે દુરુપયોગ એનો કરે છે. તો પછી એ રીતે એને ડિસિઝન લઈ લીધું કે આપણે રિક્ષામાં છોકરીને મોકલવા નહીં. તો મારો પ્રશ્ન એ લોકોને એવો હતો કે તમે ભલે આ રીતે તમારી દીકરીને તો બચાવી લીધી, દીકરાને બી જાગૃત કરી દીધો, પણ તમારે આવો કેસ કોઈ સંસ્થા પાસે તો લઈ જ જવો જોઈએ કે જેથી કરીને રિક્ષાવાળાઓ આવા પ્રકારનું બી માનસ ધરાવે છે. આ એક વાત છે. હા, એ બહુ સાચી વાત છે. મિત્રો, મારું એવું માનવું છે કે શોષણને કારણે જે માનસિક સમસ્યાઓ ઊભી થાય છે એનું નિરાકરણ કરવા માટે આપણા દેશની અંદર પ્રોફેશનલ માણસોની ખૂબ જ અછત છે. તમે એનો સ્વીકાર કરો છો? કારણ કે એ મારા વસની વાત નથી, હું દારૂ તો પણ નથી કરી શકું કારણ કે મારી પાસે ટ્રેનિંગ નથી. તો જરૂર છે ટ્રેન થયેલા માણસો પેદા કરવાની કે ભાઈ ચલો, આપણા દેશમાં તો સાયકિયાટ્રિસ્ટ કેટલા ઓછા છે. ગીતામાં ટ્રેનિંગ પણ આપે છે, આપે છે, પણ કેટલા લોકો લે છે? એટલે આપણે જવાનું છે. મારો કહેવાનો મતલબ એમ છે કે આ વિષય એટલો બધો કોમ્પ્લિકેટેડ છે. પણ એમાં એટલું કહું કે ટ્રેન થયેલા માણસો પણ શોષણ નથી કરતા એવું નહીં. ટીચર્સોને બધા પણ શોષણ કરે છે. માનસિક હું જે વાત કરું છું ને સર, તમે જે હું માનસિક પ્રોબ્લેમની વાત એ પણ એમનો કીધું વાત સાચી છે કે ટ્રેનર ઘણા બધા હોવા જોઈએ. કારણ કે જે ટ્રેનિંગ લીધા વગર હું પ્રશ્નનો ઉકેલ લાવવા જઈશ તો ઉકેલ આવવાનો જ નથી. ઘણા બધા માણસો એમાં જોડાવા જોઈએ. તો તેવું કામ કરે એવા માણસો ઉભા કરવા જોઈએ તો શક્ય છે. અને ગીતા શો હોવી જોઈએ, અને ગીતા શો હોવી જોઈએ. ના, પણ ઘણા બધા કામ કરે છે. કોઈ પ્રશ્ન? આ બાજુ લાઈટ નથી આવતી. પરીક્ષા તમે લાઈટમાં જોઈએ. ગીતાબેને અને બીજા વક્તાઓએ જે બધી માહિતી આપી એમાં ગીતાબેને તો સંપૂર્ણ અનુભવનો નિચોડ આપી દીધો છે, એટલે એમાં માહિતીની દ્રષ્ટિએ કંઈ ઉમેરવા જેવું નથી. પણ મારી કારકિર્દી દરમિયાન મેં લેખન વાંચન અનુભવમાં કેટલું કર્યું તે થોડોક અંદર ખોરાક ઉમેર્યો. સૌથી પહેલાં તો મારું કલ્ચરલ એન્થ્રોપોલોજી વાંચતા લાગ્યું કે આફ્રિકાની કેટલીક મુસ્લિમ જાતિઓમાં સ્ત્રીઓને સુન્નત કરવા, બાળકીઓને સુન્નત કરવાનો રિવાજ છે. તે બાળકીઓનો એમના અંગનો ઉપરનો ભાગ મેજર લેબી રાખે અને ક્લિટોરિસ કાપી નાખે. એટલે તે કંઈ છોકરાઓની સુન્નતો કોઈ અનુભવી માણસ પાસે કરાવે, જ્યારે છોકરીઓની સુન્નત તો ઘરમાં દાદી હોય કે કોઈ મોટી બહેની સ્ત્રી હોય એ રસોડામાંથી છરી લઈ આવે અને કાપે. એમાંથી સેપ્ટિક થાય, પાકે આ થાય, એ બિચારીને પછી એનું જે વ્યવસ્થિત થયું ન હોય એટલે જે એનું જે વિકૃત થઈ જાય આખું અંગની આકાર એ જિંદગીભર આખું રહે છે. તે એક અમેરિકાની મોડેલ, એમાંથી એક મોડેલ બની આફ્રિકન છોકરી. એ મોડેલે પોતે પુસ્તક લખ્યું ત્યારે દુનિયામાં બહાર આવી. બીજું કે સેક્સ્યુઅલ બધું થાય, પણ 10-12-14 વર્ષ પહેલા મેં એક ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના એક પ્રવચનમાં એ સ્ત્રીઓ વિશે હતું, એમાં કહેલું કે અવર ડોટર્સ આર નોટ સેફ ઇન અવર હાઉસીસ. આ મેં વાત કરેલી. તે વખતે મારા ધ્યાનમાં એક પુસ્તક વાંચવામાં આવ્યું, બીટર ચોકલેટ. પિંકી બિરાણી કરીને એક ખોજા યુવતી મુંબઈમાં પત્રકાર, એણે આ લખેલું. એ હર્સેલ્ફ વોઝ એન વિક્ટિમ ઓફ ધીસ ચાઇલ્ડ એબ્યુઝ. એ લખે કે મને જે જિંદગીભર એનો જે માનસિક ભાર અને ઓબ્સેશન રહ્યા કર્યું
એમાંથી નીકળતા મને જે સૂઝ પડી એને કારણે આખું કાઉન્સેલિંગ સેન્ટર સ્થાપેલું. એણે તો 2001માં લખેલું ત્યારે કહ્યું કે 20% છોકરીઓ આપણા ઘરોમાં સેક્સ્યુઅલી અબ્યુઝ થાય છે. તે કોણ? મોટે ભાગે સેક્સ્યુઅલ અબ્યુઝ તો પરિચિત માણસો જ કરે. ઘરનો બાપની તો વાત થઈ ગઈ, કાકો, મામો, ભાઈ, દાદો, ભત્રીજો, ભાણે, ચોકીદાર, માળી, રસોઈયો ગમે તે કરે. એવા પણ કિસ્સા વર્ણવ્યા છે કે ઘરમાં વડીલ કાકા આવે કે હો મારી દીકરી બહુ વાલ બતાવે અને છોકરી સમજદાર. હવે તમે કહ્યું ને કે ગુડ ટચ એન્ડ બેડ ટચ, તમે જોજો એ આપણે સમજવાની જરૂર પછી પડે. બાકી નાનપણમાં તમે છોકરાના આંગણે અડકો ને એકદમ ચમકી જાય, છોકરી એકદમ ચમકી જાય. એટલે બેડ ટચ અને ગુડ ટચ એમને ઇન્સ્ટિંક્ટિવલી ખબર પડી જાય છે કે સારું અડકવા જેવી બાબત નથી આખો બધો. અને જ્યારે માણસ સેક્સ્યુઅલી અને એબ્યુઝ કરવા માંગતો હોય તો એ સ્પર્શ જ જુદી જાતનો હોય, આખો દબાણવાળો આવો તેવો વગેરે વગેરે. તો ઘરમાં જે વડીલ કાકા હોય તે આવીને છોકરીને હા બેટા કે વળગીને દબાવે. છોકરીને થયું કાં તો 8-10 વર્ષની છોકરી, 12 વર્ષની, મેં તો કાં બરાબર નથી લાગતું. કોને કે કોઈ માને નહીં. તેની માને કહ્યું. માને પહેલા તો માને નહીં, સ્વાભાવિક છે. પછી 2-4-5 વખત કહ્યું ત્યારે માને લાગ્યું કે આ વાત તો કઈ છે, પણ કેવી રીતે કહેવાય? તો વડીલ કાકા બધાના આદર પાત્ર અને ઘરમાં કેવી રીતે કહેવાય? બાપને કોઈ નહીં કહેવાય. બાઈ ડાઈ છોકરીને હોસ્ટેલમાં ભણવા મૂકી દીધી. આ એને ઉપાય સોચ્યો. એવા કિસ્સા જોયા છે કે ઘરમાં માં જાણે પણ ઘરનો ધંધો જ કમ્બાઈન્ડ હોય. એનો દાદો જ એનું શોષણ કરતો હતો, ધંધો આખો કમ્બાઈન્ડ હોય એટલે તો ધંધામાંથી નીકળી જવું પડે હાલ્યા બચવા. એટલે આવી બધી ઘણી વાતો આવે છે. તો પિંકી વિરાણીએ કાઉન્સેલિંગ, કારણ કે જેને આવા અનુભવ થયા છે એનું લગ્ન જીવન પુરુષ પ્રત્યે એક પ્રકારનો આંતરિક ધિક્કાર, અણગમો, જાતીય કાર્ય પ્રત્યે અણગમો વગેરે હોય, પણ લગ્ન તો કરવા જ પડે. એટલે લગ્ન જીવનમાં એ મોટાભાગની સ્ત્રીઓ શરૂઆતમાં નિષ્ફળ જાય. પતિ સમજદાર હોય તો સમજે, સમજદાર ન હોય તો કે મારી પત્નીને કશો જાતીય બાબતો રસ જ નથી. એટલે લગ્ન પહેલા ને લગ્ન પછીનું કાઉન્સેલિંગ એ બહુ અગત્યની. જે અમે 4 દિવસ પછી એક પુસ્તક બહાર પાડવા જે મેં લખ્યું છે લગ્ન પહેલા ને લગ્ન પછી, આખી બધી વાત. આખી વ્યાપકતા આપણે જોઈએ તો આપણા દેશમાં તમે જુઓ, હમણાં હું તો હવે નવરો સમય છું એટલે ટીવી જોઉં છું, પણ એક ઉડાન સિરિયલ અત્યારે આવે છે 8:30 વાગ્યા ને 9 વાગ્યા ને 8:30 વાગે ટાઈમ આવે છે. એમાં આખું ગામ બંધુઆ અને બાળકને પણ જે જમીનદારની પત્ની પેલી કરજ માંગવા આવતી બાઈને એમ કહે છે કે તારી પાસે કશું આપવાનું તો છે નહીં, તો તારા ગર્ભમાં જે ગર્ભ છે ને એને આજથી બોન્ડેડ લેબર તરીકે મૂકી દે. અને છોકરી બોન્ડેડ લેબર થાય છે ને એનું સિરિયલ ચાલે છે. સાવધાન ઇન્ડિયાની જે આવે છે આખી સિરિયલ, એમાં તો આજે જ મેં જોયું ફિડોફિલિયા. આજે બપોરે મેં કહ્યું ફિડોફિલિયા, બાળક સાથે સેક્સ્યુઅલ એબ્યુઝ, એની વાત એ ઘણા બધા આવે છે. પછી રાત્રે આજે નવી સિરિયલ છે કોડ રેડ, એમાં પણ આ સેક્સ એબ્યુઝના બધા કિસ્સા આવ્યા છે. તો આવી બધી સિરિયલોમાં પ્રચાર થવો જોઈએ. કહેવું છે કે તમે આ બધું જુઓ તો એમને પ્રત્યક્ષ જુઓ તો આખી બધી ખબર પડે. આખી બધી એક જ આમાં ખાલી ઉમેરું છે, તમે ઉડાનની વાત કરી ને, એ ઉડાનમાં એની માં જે સમજદાર છે એને ક્રેડિટ આપી દીકરીએ કે મારી માં આટલી સમજદાર છે એટલે હું આટલી સમજદાર બની અને મને ખબર પડે છે કે મારું શોષણ થાય છે. બહાર બિચાર બહુ એ છે. બીજું આખું વાત જોવાની કે આંકડા થોડા જોઈએ તો બધા દેશોમાં આવું શોષણ તો થાય. અમેરિકામાં તો સાવકો બાપ જ દીકરીઓનું શોષણ કરે, એવા બધા કિસ્સા આવે છે બધા. પણ આફ્રિકન અને એશિયન દેશોમાં અને સાઉથ અમેરિકન દેશો એમાં વધારે પડતા શોષણ થાય છે આખું. દુનિયાભરમાં લગભગ 15 કરોડ બાળકોનું શોષણ દર વર્ષે થાય છે આખું બધું. એશિયન કન્ટ્રીઝમાં લગભગ 60% બાળકો, આફ્રિકનમાં 32% બાળકોનું આખું શોષણ થાય છે. અને એમાં આ શોષણમાં બાળકની આખી, હવે એ બાળકનો ઓળખાણ કેવી રીતે પડે જે મારે અગત્યનું કહેવું છે તે. આપણે આપણા બાળકોને ઘણા બધા કિસ્સા કહે કે ભણવામાં પાછળ હોય, રમતમાં પાછળ હોય, મળતો નથી, જે મારો છોકરો તો બહુ શરમાળ છે એમ કહી દઈએ કે મારી છોકરીને તો રૂમમાં બેસીને વાંચવું જ ગમે, આ બધું છે. પણ સામાન્ય સિમ્ટમ આપણે જોઈએ તો જે બાળકો હસતા કૂદતા હોય ને રમવા કરવાનો સમય હોય તે બાજુ જો આપણું બાળક
સુમન બેસી રહેતું હોય, એ એકલે એના રૂમમાં ભરી રહેતું હોય, તો મા બાપે સતર્ક થઈ જવું જોઈએ. એ ડિપ્રેશનમાં આવી જાય, એની પસંદગીઓ બદલાઈ જાય આખી બધી, ત્યારે પણ મા બાપે ધ્યાનમાં રાખવું જોઈએ. ઇમોશનલ પ્રોબ્લેમ બધી વસ્તુની ના પાડે, એ ટેન્શનમાં રહ્યા કરે, એ ડરમાં રહ્યા કરે, એ ડિસઓબિડિયન્ટ થઈ જાય, મા બાપનું કહ્યું નહીં માને, નાના બાપનો વિરોધ કરે, તો સમજવું કે આવું કેમ કરે છે આખું બધું. અને એના વર્તનમાં ટેવો બદલાઈ જાય, ઇરેગ્યુલર ભણવામાં કરવામાં અનિયમિત થઈ જાય, તો પણ મા બાપે સતર્ક થઈ જવું જોઈએ. અને આવા બાળકોનું જીવન આખું ડિસઓર્ગેનાઇઝ થઈ જાય છે આખું બધું. એટલે આવા જે શોષણના કિસ્સાઓ થાય છે, ધાર્મિક શોષણ થાય, બાળકી શિક્ષણના કિસ્સા બધા કહે, આર્થિક શોષણ આપણે જોઈએ તો આજે કેટલા બધા બાળ મજૂરો છે લારીઓ ઉપર, આપણા ઘરકામમાં 12 થી 14 વર્ષની છોકરીઓને તમે ઘરકામમાં રાખો ને બધું જ કામ, એના પણ ઘણા બધા કિસ્સા આવા સાવધાનમાં આવે છે ને, સિરિયલમાં પણ બધા આવે છે આખા બધા. તો આ જે મજદૂરીના ફિઝિકલ એબ્યુઝ છે એને કારણે એમનું બાળપણ તો જતું રહે છે, રમવા કરવાના તકો જતા રહે છે, અને બીજું કે ભણે નહીં ગણે નહીં એટલે વળી પાછળ મજદૂર જ રહેવાના જિંદગીભર. તો ઝૂંપડપટ્ટીમાં કામ કરવું જોઈએ. આ જે પેરેન્ટિંગ ફોર પીસ છે એને મેં 2-3 વાર પણ કહ્યું કે તમે અત્યારે એલાઇટ વર્ગોમાં ફરો છો, સારું છે, પણ ઝૂંપડપટ્ટીઓમાં પછાત વર્ગોમાં તમે જાઓ અને ત્યાં બાળકોને ભણાવવાની વાત કરો. એટલે કોઈ બીનાબેન કરતા હતા, રાવ કરતા હતા, સારું કામ કરે. એટલે આપણે આપણી સંસ્થાઓએ જઈને કરવું જોઈએ કે એમને ભણવા નહીં કરે. હવે ગરીબાઈને કારણે મજૂરી નીકળ્યા તો ભણવા જ મોકલે નહીં બાળકોને, ને બાળકો વળી પાછા મજૂર જ બનવાના. મારું ઘરનું બાંધકામ ચાલતું હતું ત્યારે બધા કડિયા વરિયા મજૂરો બધા આવે, તેમના છોકરા હોય 5, 7, 8 વર્ષના, તે રેતીને એમાં સિમેન્ટમાં રમ્યા જ કરે, એટલે એમને જિંદગીથી જ આ બાંધકામ સંકળાય. મેં પૂછ્યું તમે એમને ભણાવતા નથી? અરે સાહેબ અમે તો કામ જ આવું કરવાનું, અમારા છોકરા આ મજૂરી બધા કરવાના. એ બધા માઇગ્રન્ટ લેબર્સ, સિઝનલ લેબર્સ, એ બધાને પણ આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે પ્રશ્નો ઘણા વ્યાપક છે, પણ જે અગત્યની વાત આપણે કરવી જોઈએ કે એક તો મેં કીધું તમે જ્યાં શક્ય હોય ત્યાં ઝૂંપડપટ્ટી વગેરે જઈએ, પણ કાઉન્સેલિંગની વાત માતાઓને, એટલે હું તો મારા ઘણા વિદ્યાર્થીઓને સાયકોલોજી વાળાને કહું કે તમે કાઉન્સેલિંગનો કોર્સ કરો અને શાળામાં જઈને પ્રિન્સિપલને કહો કે સાહેબ અમે અમારી સવાય એમને તમને આપવા આવીશું. પેરેન્ટ્સને તમે ભાષણમાં જઈને કહો, કારણ કે માતાઓને કાઉન્સેલિંગની જરૂર છે, બાળકોને કાઉન્સેલિંગ જરૂર છે, શિક્ષકોને પણ કાઉન્સેલિંગ જરૂર છે. એ જો આપણે જ્યાં સુધી નહીં કરીએ ત્યાં માત્ર વાતો જ આપણે કર્યા કરીશું. કારણ કે માનસિકતા સુધારવાની વાત થઈ તે પહેલાં સમજવાની વાત છે. આપણા બાળકોને એ સમજવા એ અગત્યની છે. એમના ફિઝિકલ સિમ્ટમ, એમના વાર્તનિક સિમ્ટમ, ભણવામાં એમને આવતી રેગ્યુલારિટી, ઇમોશનલ આઉટબર્સ્ટ ઘણા બધા છે. દે વોન્ટ ટુ સે, મોઢે ચાલીને શબ્દોથી નહીં કહે, પણ બાય ધર એક્સપ્રેશન, બાય ધર બિહેવિયર, બાય ધર ટેન્ટ્રમ્સ દે સે. પણ એ સમજવાની આપણામાં આવડત કે કુશળતા કે દ્રષ્ટિ હોતી નથી. એટલે વાલીઓને, મા બાપોને પણ આખી તાલીમ આપવી જોઈએ. અને એ બાળકોને કારણે જો આપણે નહીં સુધારીએ તો એમને જિંદગી પર કુંઠિત રહેવાનું, અને વળી પાછી એમને પોતાના બાળકોને ઉછેરવાની સોચ પણ પડશે નહીં. એટલે આ પરંપરા પણ આખે બધી ચાલુ રહેશે. એટલે બચપન બચાવો કહીએ આપણે કે સેવ ધ ચિલ્ડ્રન એ આપણે કહીએ. એટલે તમે કહો તમે આશ્રમોમાં, અનાથ આશ્રમો, રેસિડેન્સ સ્કૂલોમાં પણ બહુ થાય છે. શિક્ષકો પણ બધા કર્યા કરે છે. ટ્યુશન વર્ગોમાં મેં તો ઘણા બધા કિસ્સા જોયા છે કે પેલું શિક્ષક કે પેલી 15, 16, 17 કે 14 છોકરી કે તારું ખાસ તારી ડિફિકલ્ટી તારી સોલ્વ કરી શકે બધી. હમણાં તો અમારા કુલપતિએ પણ 10 વર્ષ પહેલા ઓર્ડર કરેલું, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે કોલેજોમાં, સ્કૂલોમાં, એટલે આચાર્યોએ સમિતિ બનાવી. આજે એસવાયનાઇટીમાં જોઈએ છે આટલું. પણ કહેવાનું તાત્પર્ય કે આ સમસ્યા માત્ર ચર્ચા પૂરતી નથી, એટલી બધી વ્યાપક છે. બધા ધાર્યના કરતાં ઘણી બધી વ્યાપક છે. એમાં આપણે ચિંતન કરીને સમાજને આમાં કંઈ કામ કરે એ માટે પ્રયત્નો કરવા જોઈએ. મેડમ, મારે એવું તમને પૂછવું હતું. મારી દીકરી છે 8 વર્ષની, એ 3rd સ્ટેન્ડર્ડમાં છે. બીજી દીકરી છે તે 2 વર્ષની થવાની. તો રોજ સવારે સ્કૂલે જાય 7 વાગે, 4 વાગે આવે.
તો કેવું એની સાથે 4 વાગે આવે એટલે નાસ્તો ખવડાવતા હું નોર્મલી એને પૂછું કે દીકરા બધું સ્કૂલમાં બરોબર છે ને, તારા ફ્રેન્ડ શું કરે, તારા ટીચર્સ તારી સાથે ગમે તેમ બિહેવ નથી કરતા ને, આ બધું તો ઠીક કે હા બેડ ટચ ગુડ ટચ તે બધું તો જે આમિર ખાનનો શો આવ્યો હતો તે મેં એને બતાવ્યું હતું, સમજાવ્યું હતું, તે વર્કને પણ 1.5-2 વર્ષ થઈ ગયા. પણ પછી એમ થાય કે આવું બધું પૂછીએ તો ખરા, પણ પછી એ કેવું આપણે તો પૂછીને ખસી જઈએ, પણ પછી બાળકો જે મગજમાં જે વિચારે છે કે આવું મમ્મી મને કેમ પૂછે, દર બીજે દિવસે પૂછે કે રમતા રમતા પણ કે સાંજે ટીવી જોતા દીકરા તારી સ્કૂલમાં આવું મારતા નથી ને, તને આમ નથી ને તેમ નથી ને, એવું કેમ? તો તે એ લોકોનું મનન પછીમાં ચાલ્યા જ કરે. ત્યારે મને એમ થાય કે એના હસવા રમવાના દિવસોમાં એના આમ કેવું સ્કૂલ પણ એવી પસંદ કરી કે જ્યાં એની એક્ઝામ્સ નથી, ઇન્ટરનેશનલ બોર્ડ કે એને બર્ડન નહીં આવે 4th સ્ટેન્ડર્ડ સુધી. તો ત્યારે એમ થાય કે આવું બધું હસવા રમવામાં દિવસોમાં એ હું એનું બાળપણ નથી ખોરવી રહી ને આવું બધું ક્વેશ્ચન્સ પૂછીને. હા, બહુ સરસ તમારો પહેલા તો પ્રશ્ન છે. આ છે ને આ બધી ટેકનિકો હોય, બાળકને શીખવવાનું હોય ને તે હંમેશા પોઝિટિવ વે શીખવવાનું, એને સમજ આપવાની તે પોઝિટિવ. તો કોઈ નથી કરતું એમ નહીં, દીકરા આવું કોઈ કરે જ નહીં, અને કરે તો એની સામે આપણે આમ કરી શકીએ. તને ખબર છે એક વખત આમ જંગલમાં આમ જતા જતા એક વ્યક્તિને આમ થયું, એની સાથે આ થયું અને એને આમ કરીને બતાવ્યું. આપણી સાથે આવું થાય નહીં, અને થાય તો આપણામાં હિંમત છે કે આપણે એનો સામનો કરી શકીએ. એટલે એને એક વખત તમે વિશ્વાસ આપો છો કે આ સમાજ ખરાબ નથી કે તારી જોડે આવું થશે જ, આપણી સાથે આવું નહીં થાય, પણ જો થાય તો આપણે આવું હિંમત રાખવાની હોય. આ બધી વાર્તાઓ જો હું નાનપણથી મારા દીકરાઓને કમનસીબે કે મારો દીકરો, મારા 2 દીકરાની માં છું, મારો દીકરો 2 વર્ષનો હતો અને એને આવી રીતે સેક્સ્યુઅલી અબ્યુઝ કરતા હતા ને, તો મૈદરપરા જદાખાડીમાં રહેતી હતી, હીરા ઘસવાનો નીચે એ ચાલે તો રમાડવા લઈ જાય બધા એને, તો મને રડવાનો અવાજ આવ્યો વાડામાં, તો મને થયું કે મારા બાળક જેવો જ રડવાનો અવાજ છે, તો હું આમ કરતા વાડાઓમાં પાછળવાળાના વાડામાં ગઈ, તમારા બાળક જોડે કોઈ આવા છેડછાડ કરતા હતા. એટલે મને ત્યારે જરૂરત લાગી કે હું મારે તો દીકરાને બી સમજાવવું જોઈએ કે કોઈ આવું કરે ત્યારે શું કરવાનું હોય. એટલે હું કહું કે એને પોઝિટિવ, ત્યારે મને બહુ પોઝિટિવ કે આપણી જોડે દીકરા આવું બધા લોકો સારા જ હોય, આપણા અંકલ આપણા બધા સારા છે, પણ કોઈક એમાં રાક્ષસ હોય. આપણે ઓળખીએ કેવી રીતે રાક્ષસને, તો રાક્ષસને આ રીતે ઓળખાય, અને રાક્ષસ આપણે ઓળખાઈ જાય પછી શું કરવાનું, ત્યારે આપણે આમ કરવાનું. બાકી તો ઓલ આર ગુડ, બધા સરસ માણસ છે. આ હિંમત આપજો, આ વિશ્વાસ આપજો, સમાજ જીવવા જેવો છે, રહેવા જેવો છે, આપણે ડરવાની જરૂર નથી. આપણો જ બનાવેલો સમાજ છે, હું પણ એમાંની છું, તું પણ એમાંની છે, બધા આપણા જેવા જ છે, પણ કોઈક એવો દાનવ હોય ત્યારે આપણે આમ કરવાનું. આ સમજ આપણે વાર્તા ખરેખર કરવી છે. એટલે હું એવું માનું છું કે જો તમે દરરોજ એક વાર્તા કરશો ને તો ટીવી જોવાનું પણ છોડી દેશે. પોઝિટિવ વે, અને ક્યારે એમ નહીં કે તને કોઈ મારતું નથી ને એમ નહીં પૂછવાનું. સાયકોલોજીકલ વાર્તા એટલે આખો સાયકોલોજી તન આપીને વાર્તા કરવાની હોય કે જેમાં બાળકને એમ નહીં લાગે કે આ મને શીખામણ આપવામાં આવે છે, પણ પેલી વાર્તા દ્વારા જ એને શીખામણ મળે, સૂચન મળે કે ભાઈ અમારે આમ કરવાનું છે. ઓકે, હા. સ્કૂલમાં એક 16 વર્ષનો કિસ્સો 16 વર્ષ પહેલા બનેલો. ટીચર રિક્ષામાં આવે, બેનશ્રી રિક્ષામાં એ ભાઈશ્રી દરરોજ બેનના હાથ પર મૂકે, કાયમ જ રિક્ષા ઉતરે ત્યારે બેનના ઉપર હાથ મૂકે. હવે લગભગ 3 મહિના સુધી ચાલ્યું. એ બેને ફરિયાદ કરી મને, આ 16 વર્ષ પહેલાનો કિસ્સો છે. અને એ બેન ત્યારના ડીએસપી વાઘેલા સાહેબ ત્યાં ટ્યુશને જઈને મેં જ ગોઠવેલું ટ્યુશન પણ, એ બેને મને ફરિયાદ કરી કે સર આવું થયા કરે છે ને કાયમ આ રિક્ષાવાળો ભાઈ હેરાન કરે છે મને, એને કાયમ આજે. એ લગભગ 3 મહિના સુધી એ બોલ્યા નહીં. ખાનદાની બેન હતા, બહુ રોયલ કુટુંબના હતા, જે નોકરી બી છોડી દીધી. એટલે સુરત શહેરના નામાંકિત ઘરની છોકરી હતી એ, બહુ એનું નામ નથી આપવા માંગતો હું. ત્યાર પછી 3 મહિના સુધી એમણે સહન કર્યું. પછી મને જે જાણ કરી એટલે મેં વાઘેલા સાહેબ ત્યારે ડીએસપી રૂરલ, એટલે મેં સેજ સર પેલો તમારે તો ભણવા આવે છે ને એ બેનને જરાક તમે પૂછો કોઈ હેરાન કરે છે. મારા ઘરે એક વખત રજૂઆત, 2 વખત, 3 થી 4 વખત રજૂઆત કરી ગયા, પણ કહેતા નથી કે સાહેબ મારે નોકરી છોડી દેવી છે. એમ કહ્યા કરે મને, મારે નોકરી છોડી દેવી છે. બહુ શાના માટે? ઇંગ્લિશનો સબ્જેક્ટ શીખવે સરસ એ બેન, તો નોકરી શા માટે છોડી દેવાના કારણ તો કંઈ આપો મને. પછી 3 મહિના પછી કેવું કે આ મને રિક્ષાવાળા હેરાન બહુ કરે છે. આ જીવતો જતો દાખલો તમે આપો. વાઘેલા સાહેબને ઘરે ગયો હતા, મેં રજૂઆત કરી કે તમારા જે ટ્યુશન બેન આવે છે મેં જ ગોઠવેલું છે, એને પેલો રિક્ષાવાળા હેરાન કરે છે પણ બોલતા નથી, નામ નથી આપતા મને, તમે કંઈક રસ્તો કાઢો એને. તો એમણે પૂછ્યું, એની મિસિસને કહ્યું વાઘેલાએ
કે તમે એમને પૂછી લો ટ્યુશન. એટલે એને પછી બધું નામ આપ્યું એ રિક્ષાવાળાનું. એટલે રિક્ષાવાળાને મેં સ્કૂલમાં બોલાવ્યો અને પૂછ્યું કે તમારી સાથે કંઈક તમે બિહેવિયર કોઈ સાથે કંઈક કરો છો? કે ના, એ કબૂલ તો કરતો જ નથી, બિલકુલ નહીં. એ મુસ્લિમ હતા, મુસ્લિમ ભાઈ હતા, એ અંગજ હતા. કબૂલ તો એને 3 મહિના સુધી કર્યું ને મારી સાથે. ત્યાર પછી બીજા 3 મહિના ગયા. પછી વાઘેલાને કહ્યું કે રિમાન્ડ પર લો તમે, બીજો કોઈ રસ્તો નથી. એટલે પેલી બેનને કહ્યું તમે ફરિયાદ કરો કરતો. તો ફરિયાદ કરો, સારા ઘરની છોકરી, મારી ઇજ્જત પીપળને પાને ચડે એટલે ઇજ્જત જાય. વાઘેલાએ એને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો ને કહ્યું જે આ બેન રજૂઆત કરે તે સાચી છે કે ખોટી, તું કે તને પાસા હેઠળ ઠોકી દઈશ. અને એને કબૂલ કરી દીધું. પણ ત્યારે કે આ વસ્તુ એ પોતે જાણતા હતા. એ બેને બધી રજૂઆત કરી પછી, અને આટલી આપણી પાસે એવી ઓળખાણ હતી એટલે, નહીં તો કદાચ એ કિસ્સો. પણ તમે ઓળખાણની વાત કરો, અમે શું હિંમત આપીએ? હું પ્રેક્ટિકલ જ વાત કરું. અમે તો એવી હિંમત આપીએ કે ભાઈ તમારે બહુ સરસ આવી રીતે કાઉન્સેલિંગ દ્વારા બહુ પોઝિટિવ વાત કરીને, અને પછી કહીએ કે જો ઘરમાં આવું કર્યું છે ને, કોણે કર્યું છે, તમારે એને બહાર નથી લાવવો, ફરિયાદ નથી કરવી, નહીં કરતા. પણ પરિવારની બીજી દીકરીઓને એવું નહીં કરે. એટલે પરિવારની વચ્ચે બેસો, એવું માહોલ ઉભો કરો કે પરિવાર આખો સાથે થાય. અને જ્યારે પરિવાર સાથે તમે આખો ઘટસ્ફોટ કરો, કારણ કે પેલા માણસે ગભરાવાનું છે તમારે. બહુ તો શું, એ તમને એમ કહેશે કે તું જુઠ્ઠું બોલે છે. પણ એકવાર બીજા લોકો સાવચેત તો થઈ ગયા કે આ માણસ પર આવો એલિગેશન આવ્યો છે, એટલે પેલી વ્યક્તિ બીજી વખત આવું કરતા ગભરાશે પણ કે ચાલો એકવાર તો મારું નામ આમાં બદનામ થયું છે એટલે અટકશે. હવે બહુ કેસો અમે કર્યા, દરેકને અમે ઘરમાં જ ખુલ્લા કરાવીએ કે તમારે સમાજમાં નથી લાવો ને નહીં લાવો. પણ પરિવારને હું ફરજિયાત ના, હું તો ફોન કરીને માથું કહું કર્યું કે નહીં, તમારા પરિવારમાં મીટિંગ બોલાવી કે નહીં, ના બોલાવો. તમે નહીં બોલાવશો તો હું બોલાવીશ, હું સમાજમાં બહાર ઉભી રહીને કહીશ. અને એ લોકોને એ હિંમત આપું ને, એ લોકોને આવે 15 દિવસ મહિને તો આવે. પછી એટલી હિંમતથી મને ફોન કરે, બેન મસ્ત થઈ ગયું. અને થઈ ગયું ને, પેલો તો જે ફફડ્યો, એટલો ગભરાયો, એટલો રડ્યો, એટલું આમ થયું. જો તો એનામાં હિંમત ક્યારે આવી કે એને પરિણામ દેખાયું. એટલે તમારે એને હિંમત આપવી પડે કે તને પરિણામ તો મળે કે તું એફર્ટ્સ લગાવ. પણ તમે સ્વીકારશો તો જિંદગીમાં ક્યારેય પરિણામ મળવાનું જ નથી. આ તો પછી સાયકલ. એટલે નેગેટિવ નહીં, પોઝિટિવ રહો. ઓકે. ને આપણે ક્યાં વ્યક્તિને સજા કરાવી છે? જાહેર તો કરવું જ પડે ને, ખોટું કરે તો. આજે અત્યાર સુધીનો આપણે વિષય જોયો ને તો થોડું સેક્સ્યુઅલ હરાસમેન્ટ પર વધારે છે. મને એમ લાગે છે કે એક મુદ્દો આપણે એ પણ ભૂલી જઈએ છે કે બાળક એના પપ્પાની જે ઈચ્છા પૂરતી છે એના બોજ હેઠળ પણ બહુ દબાયેલો છે. કદાચ એના પપ્પાએ જે નથી કર્યું એ ઈચ્છા એ પૂરી કરવા માટે પણ એના પર એટલો બોજ હોય છે ને કે કદાચ એ બોલી નથી શકતો, ઘૂંટાય છે. તો આ પણ એક બાળકનું શોષણ છે. એને મનગમતી ફિલ્ડમાં નથી જવા દેતા. આપણે એકચ્યુઅલી સિસ્ટમ એવી છે કે નાના છોકરાને એને શું કરવું છે આપણે જાણી જ નથી શકતા. વિદેશમાં એવું છે કે એની સામે એવા રમકડા મૂકવામાં આવે છે કે કયા તરફ જાય છે ને એની ફિલ્ડ ચૂઝ કરવામાં આવે. જ્યારે અહીંયા પુત્ર પ્રાપ્તિની જેવી તીવ્ર ઝંખના આજ સુધી પણ છે કે છોકરો હતો ને તો આ કામ મારું કરી નાખતે, તું છોકરી છે એટલે પેલી છોકરી ઇન્ફેરિયોરિટી ત્યાંથી જ ફીલ કરે. પપ્પાની ગમે તેટલી કામ એ પૂરું કરી નાખે ને તો પણ છેલ્લે તો એમાં જ થાય, છોકરો હતો ને તો આ કરી નાખે. તો બાળક આ પણ એક બોજા હેઠળ દબાયેલો છે. બીજું કોમ્પિટિશન બહુ છે કે તારો બીજો નંબર જ કેમ આવ્યો, તારો પહેલો કેમ નહીં આવ્યો. તો એ કોમ્પિટિશનમાં તે દરરોજ 12 કલાક 4 કલાક 14 કલાક એટલું બધું વાંચશે પણ ખરેખર એને મગજમાં કેટલું યાદ રહે છે એ એને ખબર હોતી જ નથી. અને સરવાળે રિઝલ્ટ એનું આવું આવે છે. તો આ બધા પણ એક રીઝન હોઈ શકે કે બાળકનું આ રીતના પણ શોષણ થાય છે. મેન્ટલી પ્રેશર. મારે તો અત્યારે છે 11th સ્ટાન્ડર્ડની એક છોકરી, એના પપ્પા જઈને એટલી દવા કરાવે. હવે છોકરીને કંઈ નહીં, હું એકદમ પ્રેમથી વાત કરું એને ખાલી 2-3 મોટિવેશનના વિડીયો બતાવું, 2-3 મોટિવેશન વાત કરી નાખું તો એટલી હસી ગમતી રહી. અને જો શેરી મોહલ્લામાં આવે ને તો એટલી ગભરાયેલી આવે. તો ઘર તરફનું જ વાતાવરણ, માતા પિતાનું જ વાતાવરણ એવું છે કે એને એટલું બધું ગભરાવીને દવાની અત્યારથી એને હેબિટ પાડી નાખે છે. તો આ બધું બી તો એક શોષણ હોઈ શકે. આ બધું જોઈએ પછી મને સરવાળે એમ થાય કે આને હટાવવું હોય તો કેવી રીતે હટાવાય. યંગ જનરેશન, આપણે કાઉન્સેલિંગની વાત કરીએ છીએ તો મારા ખ્યાલથી આવો મારો મત છે કે ન્યૂલી મેરિડ કપલને જ વધારે કાઉન્સેલિંગ કરાય. ત્યાંથી જ બધી શરૂઆત ચાલુ થાય છે. એ લોકો પ્લાનિંગ કર્યા વગર ચાઇલ્ડ બેબી લાવી દે. જ્યાં સુધી માનું હૃદય એટલે એક ફિમેલનું હૃદય મા તરીકે બનવા માટે મેન્ટલી પ્રિપેર નહીં થાય એ પહેલા જો એ મા બની જતી હોય તો છોકરાનું રડવાનો અવાજ એને કકલાટ લાગશે. જો એને રડવાનો અવાજ એને ગમતો હશે અને એ મા બની હશે તો એની કેળવણી ત્યાંથી સ્ટાર્ટ થશે. આ કદાચ આ બધા પ્રોબ્લેમ ત્યાંથી ઓછા
થશે ખરા પણ ઓછા થશે, અને એ ડીલ ખોલીને ત્યાંથી જ વાત કરવા માંડશે. આ બધા સેક્સ્યુઅલ પ્રોબ્લેમનો પણ નિરાકરણ તો મને એવું લાગે છે ડીલ ખોલીને વાત કરે તો જ થાય છે. તો આ મેરિડ કપલને મારા ખ્યાલથી પહેલા તો યોગ્ય પ્લાનિંગ કરાવવું જોઈએ, કારણ કે પ્લાનિંગ વગેરે કરી નાખે, કેપેસિટી હોય નહીં, અમે અમારા જમાનામાં તો કર્યું નહીં, હવે તું ભણી લે, અમે આટલું બધું તો તારી પાસે ખર્ચીએ છે, આટલી બધી ફેસિલિટી છે, અમે તો આવી રીતે ભણેલા, અમે તેવી રીતે ભણેલા. તો આ બધો બહુ જ એક શોષણ છે, મને એવું લાગે છે આ મારો મુદ્દો હતો. એટલે મા તરીકેનું હૃદય ખીલે ને પછી જ મા બનવું જોઈએ. આ એક ન્યુલી મેરિડ કપલને એક સમજાવવા જેવી વાત છે. પેરેન્ટિંગ પર પીસમાં આપણે આ જ કરીએ છીએ, એટલે મેં મારા સ્પીચમાં બધું લઈ લીધું, તે જે કીધું ને દીકરા, આ બધા શોષણો બી લીધા અને પેરેન્ટિંગ ફોર પીસમાં પણ આપણે એક્સ્ટ્રીમ લેવલનું જે થયું છે ને તે હમણાં આ થઈ રહ્યું છે શોષણ, એટલે આપણે ફોકસ કર્યો. અધરવાઇઝ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તમારા જેવા યંગ આવું વિચારે છે, વેરી ગુડ. બીજો એક પણ મુદ્દો કદાચ મને એટલે હું ક્યાંનો ગુચવાઉં છું કે આ આને રિલેટેડ છે કે નહીં, પણ કહી દઉં તો મને ખ્યાલ આવે કે સાચું છે કે ખોટું છે. આજનું છે ને ગઈકાલે પણ મેં વાત કરી તો જરા પાછું સહકુટુંબ પર આવેલી, આજની પણ વાત એ જ છે કે સહકુટુંબમાં બાળક રહેતો હોય ને તો એને દાદા તરફથી પ્રેમ મળે, આ રીતના બધો હૂંફ મળે ને તો કદાચ આ ઓછું થાય. અને આજનું જમવાનું આપણે છે ને બહાર વધારે જમતા થઈ ગયેલા છે. હવે થોડું ભગવાન ધાર્મિક તરફની વાત છે કે માણસ જ્યારે એ જમવાનું બનાવે છે ને, જે કે વ્યક્તિ જમવાનું બનાવે ત્યારે જે વિચારે છે ને એ ભાવ એ જમવામાં જાય છે અને આપણે જમીએ છીએ તો એ ભાવ આપણામાં આવે છે. આ ઇનડાયરેક્ટ એક પ્રોસેસ છે. આપણે સમજો કે બહાર ચાઇનીઝ ખાઈએ છીએ અને જે ચાઇનીઝ બનાવતી ફેરી પેલો જે એક છોકરી આવે છે અને એને જે ભાવથી જોઈ છે એ ચાઇનીઝમાં આવ્યું કે જે પણ વસ્તુ આપણે ખાધું એમાં આવ્યું અને એ તરફ આપણા તો આપણી વૃત્તિ એ તરફની થાય છે અને સમાજ આખો એ તરફનો બને છે. તો ઘરમાં પણ એવું બને કે એક બાજુ સિરિયલ ચાલુ છે અને બીજી બાજુ જમવાનું બને છે, તો ધીરે ધીરે સમાજ ત્યાંથી જ બગડે છે. તો ભાવ આપણે એવો થઈ ગયો. હા, વાઇબ્રેશન. આના વિશે હું એવું કહેવા માંગુ છું કે બે વાત. પહેલા તો જે તમે વાત કરી તે 100% સાચી છે કે જે પેરેન્ટ્સ હોય તે બાળક એ પોતે જે કે તે જ કરે એવી જ રીતે એને ટ્રીટ કરતા હોય છે અને બાળક શું ઈચ્છે છે એ કોઈ જાણવાની દરકાર નથી લેતું. હવે બીજી વાત કે કદાચ હું એવું ચોક્કસપણે માનું છું કે આ જે ધાર્મિક વાત કે પછી જે જમવાનાની માણસના મન પરની અસરવાદની વાત છે તે વાતો ઘણે બધે હદે પૂર્વગ્રહોને આધીન છે. આપણે રશિયા જેવા કન્ટ્રીમાં જોઈએ કે અમેરિકા જેવા કન્ટ્રીમાં જોઈએ તો એની સરખામણીમાં ભારતમાં ચાઇલ્ડ એબ્યુઝના કેસો કદાચ 10 ગણા કે 20 ગણા કે 1000 ગણા વધારે મળશે. હવે ત્યાં મોટા ભાગે માંસાહાર થાય છે અને અહીંયા આગળ ઘણા બધા લોકો શાકાહારની તરફેણ કરે છે. એટલે આહારને આપણે સીધી રીતે કોઈ ચાઇલ્ડ એબ્યુઝ ની સાથે સરખાવી શકીએ એ હું નથી કહેતો. એટલે એનું કહેવાનું અલગ છે. જે વ્યક્તિ બનાવે છે વાઇબ્રેશનની વાત છે. એ વસ્તુ શક્ય નથી. ખોરાકની સાથે ભાવ કેવી રીતે મળી શકે? કોઈ પણ દાખલા કે મારે કઈ વસ્તુ લખવી છે કે કરી છે તે ભાવ જો મનમાં નહીં લાવું તો મારો કઈ સર્જન નહીં થાય. મારે ગાળતા લખવી છે. આહાર સાથે આ વસ્તુ કોઈ સંબંધ એટલે પ્રસ્થાન છે. આહાર એકદમ પ્રસ્થાન છે. પણ તમે કોઈ પણ આહારની વાત ચાલે છે. આહારને બનાવતી વખતે બનાવનારનો ભાવ આહારમાં ઘૂસી જાય બને જ નહીં કોઈ દિવસ. એવું બને જ નહીં કોઈ દિવસ. આદત ખોટી છે. બને જ નહીં. લાવો હું તમને સર્વેક્ષણ આજે ચીન છે, રશિયા છે, અમેરિકા છે, એ બધી જગ્યાએ જે લોકો પ્રોફેશનલી સાપ ખાય છે, કરચલો ખાય છે, મટન, મરઘી બધું ખાય છે, તો એ તે ટાઈમે પણ આપણે જો ત્યાંના ગુનાઓના જો રેશિયો જોઈએ તો આપણા દેશ કરતા ઓછા છે. એટલે આહારની અંદર આહાર એ એક બહુ ભૌતિક વસ્તુ છે, એનો ભાવ એ શક્ય નથી. હવે એક દાખલો હું આપી દેવા માંગુ છું કે માંસનો સૂપ પીતા પીતા એટલો બધો પી લીધો કે જેને કારણે ગૌતમ બુદ્ધનું અવસાન થયું અને હિટલર સંપૂર્ણ શાકાહારી હતો.
ના આમાં એટલે આ ભાઈ કહેવા એવું વાત નથી આવતી, શાકાહારી માંસાહારી વાત નથી આવતી. અરે ભાવ આવતો નથી સાહેબ, ખોટી છે એટલે એ વાત છે તો હાલો ત્યાં તેની સારું બનાવે તો ખોરાક સારો બને, પણ ભાવ ત્યાં ભરાઈને એ ખોરાકમાં પાછળ આપણે 5 બહેનોને યાદ આવીએ એસો આપણે બેસીએ અને જનક નાયક નું ખૂન કરવું છે, જનક નાયક નું ખૂન કરવું છે એમ કરીને હું દહીં બનાવું ને તને શ્રીખંડ બનાવ તો કઈ થતું હોય તો તમને બોલતો જાઉં કે જનક નાયક નું ખૂન કરવું છે અને પછી શ્રીખંડ બનાવું જો તમને કઈ થતું હોય તો ખોટી વાત કરો છો યાર. આ થોડી અક્કલ વાળી વાત ચાલતી હતી તેમાં અક્કલ વગરની વાત ઘુસાડી દીધી. મીઠું મરચું વધારે કે ઓછું પડી જાય તો એવું થઈ શકે ને એના કારણે અત્યાર સુધી અક્કલ વાળી વાતો ચાલતી હતી એમાં અક્કલ વગરની વાત ચાલતી હતી. હાવ નોનસેન્સ સ્ટોક દાખલ કરી દો છો તમે યાર. ભાવ ઘૂસી જતો હોય ખોરાકની અંદર. આમાં મેઇન એટલે વાત છેલ્લે એવી આવી કે તમારો જેવો ભાવ તેવું તમારું છેલ્લે નથી થતું, એવું નથી થતું. એક જ બાપના 2 છોકરા તદ્દન જુદા સ્વભાવના મળે છે તમને. જુદા જુદા હોય છે. જોડિયા બાળકોમાં ફેરફાર પડે છે ને હું યાર મગજમારી કરી રાખો. અક્કલ વગરની વાત આટલી સરસ ચાલતી હતી તેમાં હું કામ ગુજારી દીધું. હવે તો ના કરી દેવાની હતી કે તું ખોટી વાત કરે છે યાર. ખોટી વાત એવું છે, બોલો લેવા તમે બોલ્યા જ ને પછીની વાત છે, બોલ્યા પછીની વાત છે. મારો વખત એવું છે મને આ ફરી એક સરસ પ્રશ્ન પૂછ્યો. હું હંમેશા સોલ્યુશનમાં એમ કહું કે દરેક સ્ત્રીની અંદર એક માતા જીવતી રહેવી જોઈએ અને દરેક પુરુષની અંદર એક પુત્ર. જ્યાં સુધી પુરુષની અંદર પુત્ર જીવતો હોય ને ત્યાં સુધી એ કોઈ પણ સ્ત્રીને પર બળાત્કાર નહીં કરી શકે, એનું શોષણ નહીં કરી શકે, કારણ કે પુત્ર ભાવથી જુએ છે ને. જેવી નહીં જો નહીં તમારી જેવી વિચાર કરો ને એવી તમારી દ્રષ્ટિ આવે, એટલે તમારા એટીટ્યુડ પર એવી અસર આવે. માં તરીકે એક સ્ત્રી હું તરીકે હું જ્યારે કાઉન્સેલિંગમાં જાઉં છું, કોઈ બી ઉંમરનું વ્યક્તિ હોય અને હું માના ભાવથી કરું છું તો એ ઓટોમેટિકલી એનામાં એક ફિલિંગ્સ આવે છે કે આ એક માં મને કહી રહી છે. એટલે હું ગુસ્સો કરું, હું વળીને કહું, હું દબાવીને કહું તો એક માને તમે કેવી માફ કરી લો કે કહી શકે. તેવી રીતે આ અમે લાઈવ કરી જોયું છે કે જેનામાં તમે જે કહો છો ને, મારી પાસે તો ભાઈઓ એક ભાઈ એવા આવ્યા અને એને એમ કીધું કે હું તો અંબિકા નિકેતન માતાની દર્શન કરવા જાઉં છું, ત્યાં એ માતાના શરીરના અંગો પણ મને દેખાય છે અને મારામાં વિકૃતિ આવે છે, તો બેન મને રસ્તો બતાવો નહીં તો હું ગાંડો થઈ જઈશ, હું અપઘાત કરી દઈશ. એ માણસને મેં આ લગભગ 3 મહિના સુધી રોજ સાથે કાઉન્સેલિંગ કરતા આ કહું કે તમારી અંદર એક પુત્ર છે એને જીવતો કરો, તમારી અંદર એક પુત્ર છે, તમારે જે કરવું છે પુત્ર ભાવે કરો. તમારે શું કરવું છે, તમારી માતાને જે સ્વરૂપમાં જોઈ છે એક પુત્ર ભાવે જુઓ. અને એ ભાઈ આજે એટલા સરસ એ વાતને 7 વર્ષ થયા, આજે બી મને મળે ત્યારે મને ચરણ સ્પર્શ કરીને કહે છે કે બેન ની તો મેં અભ્યાસ કરી નાખ્યો. બે વાત ભેગી થાય છે, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ, ફિઝિયોલોજીકલ ટ્રીટમેન્ટ અને મટીરિયલિઝમ. આ 3 વસ્તુ જુદી છે. પદાર્થો એ પદાર્થોની અંદર ભાવ કેવી રીતે ચાલ્યો છે? ભાઈએ નીચે ઉતરતા એમ પૂછ્યું કે મને આનો જવાબ આપો ને કે માણસ પુરુષની અંદર વિકાર ભાવ આવે સ્ત્રીને જોઈને તો એ કઈ રીતે દૂર કરી શકે. એટલે મેં કીધું કે પુરુષની અંદર વિકાર ભાવ આ રીતે દૂર થઈ શકે છે. સાયકોલોજીકલ બરાબર છે. દાળ ભાત પર કઈ રીતે ભરી ગયા? જાહેર ઉપર જાતે કરવાના પરીક્ષા 5 મિનિટ. સપોર્ટ કરવો. આજે તમે શેખર ધવન જેવી ભૂમિકા આપણામાં સામાન્ય આવી બહુ વાતો આવે કે મનનો ભાવ મેળાય, જેવું વાંચીએ તેવું વર્તન ને જેવા વાંચીએ તેવા સંસ્કારો પડે. મેં મારા બાળ મનોવિજ્ઞાનના પુસ્તકમાં લખેલું છે સ્પષ્ટપણે કે આપણે આપણી ગર્ભવતી સ્ત્રીઓને માતાઓને સલાહ આપીએ કે તમે ધાર્મિક પુસ્તકો વાંચો, તમે બહુ રૂવાબદાર અને ગાલ ફૂલેલા બાળકનું ચિત્ર જુઓ, ગોરા બાળકને જુઓ તો તમારું બાળક ગોરું થશે, બાળક મોટા મોટા ગાલ વાળું થશે અને શિવાજી જેવા સંતાનો પેદા થશે. there is no neural relation, psychological relation between the child in the womb and the mother. સાચી ને પ્રથમ આપણે દબાણ કર્યા. આજે સાહેબ પ્રચાર ચાલે છે, દરેક ઘરમાં તો પ્રચાર ચાલે છે. ગર્ભવતી બાળક એટલે આવી છે, ફોટા આવી છે, 15,000 રૂપિયા ફી આપે કોર્સિસ ચાલે છે. પ્રેગ્નન્ટ મધર માટેના સંસ્કારોના કોર્સિસ 15,000 રૂપિયા ફી આપે છે. બોલો
એ ખોટી વાત છે. ના ના બિલકુલ ખોટી વાત છે. વેશ્યા સ્ત્રીઓ હોય અને બાળકો સારા નહીં થાય. ખોટી વાત તો પડી જાવ છો. એ લોકો દલીલ એવું છે કે વેશ્યાસી સારા વિચારતી હતી. હા હા એટલે નહીં થાય. અરે સારા બાળક થાય. ઓકે ચલો ખોટી વાતો એકદમ લઈ જવી જોઈએ. મુખ્ય વાત આપણી કે બાળકોનું શોષણ. ઓકે 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 ચાલો હવે વાતને આડે પાડે ઓકે હા હા બાળકોનું શોષણ આપણે જાતીય આર્થિક તમે વધારે પડતી જાતીય society ધાર્મિક સવાલ થઈ આવે છે કે આપણે બધા પરિપક્વ થઈએ અને જે ગીતાબેને સરસ વાત કરી એટલે પ્રેમભાઈ એની પહેલે કઈ લોકો બોલવાના છે એટલે નથી જ બોલ્યા. સિદ્ધાર્થભાઈ આમ ધાર્મિક ભૂમિકાની વાત કરી ને સુમિતભાઈ એ રીતે વાત કરી. પણ સવાલ શું છે કે આ બધું બાપા કઈ રીતે અટકાવી શકીએ એટલે કેટલી હદે અટકાવી શકીએ? મિનિમાઇઝેશન થાય. એના માટે શું જરૂરી છે? આ સવાલ આપણે છેલ્લે તો સુરેખાભાઈ મારો સવાલ આ છેલ્લો એક પૂછ્યો એની પાસે પૂછ્યું કે આપણે બધા જાણીએ કે આ પ્રકારના શોષણ થાય છે ને મારે આ આખા સમાજ એટલે માની લે કે આપણે આખો સમાજ તો નહીં પણ આપણી આજુબાજુના વર્તુળમાંથી અટકાવવું હોય આ ગીતાબેન એના પરંપરાગત શૈલીના જવાબ આપ્યા બરાબર છે પણ શું કરી શકાય આપણે આમાં આપણે શું કરી શકીએ? આ એકદમ પોઝિટિવ વાત કરો. આમાં તો જે અહીંયા આપણે અત્યારે કરી રહેલા છીએ તે એક પ્રયત્નોનો એક ભાગ છે. અહીંયાથી આપણે 5-25 માણસો સમજીએ ને આપણે આજુબાજુના વર્તુળમાં આ બાબતની જેટલી બાકડે બેઠા છે ઇન્ફોર્મલ ટોક્સમાં છે ત્યારે એ વાત પહોંચાડે તે જ અગત્યનું બને છે. આપણે આખી આ બધી વિચારગોષ્ઠીની વાત એ જ છે કે આ વિચારો આપણા શ્રોતાઓ બીજા એકબીજાને કે અને એનું વર્તુળો રચાય. ગઈકાલે શિક્ષણની વાત તેવી આજે આ વાત એટલે આપણે પેલું ફીલ થવું જોઈએ કે આ ખોટું થાય છે અને અટકાવવું જોઈએ તેને માટેના પ્રયત્નો છે. બાકી સમગ્ર સમાજને જે નાનુભાઈની જે બાળકો છે એ તો તમે કેટલા કાર્યક્રમો કરો ત્યારે થાય. પણ સૌથી વાત પેલી વાત આવે છે કાઉન્સેલિંગની. જે ઓથોરિટીની વાત કરી એ ઓથોરિટીની વાત આવે છે. મારું કહેવાનું જુદું છે. આખો સમાજ સડેલો છે તેના કારણો શોધવાના તેના ઉપાયો શોધવાના. તે ઉપાય કોણ કરે? આ સરકાર કરે. સરકાર આપણે સરકારને કઈ કહેતા નથી. આખો સમાજને સેવી દીધો. આખો સમાજ જયારે સડી ગયો તે કોને સડી ગયો? આપણા દેશમાં 5 માણસોએ રોજ જે જયપ્રકાશે કહ્યું કે એક જ માણસ રાજ કરે છે આપણા દેશમાં. જવાહર રાજ કરતો હતો, ઇન્દિરા ગાંધીએ રાજ કર્યું, પછી રાજીવ ગાંધીએ રાજ કર્યું, સોનિયા ગાંધી રાજ કર્યું, અત્યારે નરેન્દ્ર મોદી રાજ કરે. એક જ માણસ આપણા દેશમાં રાજ કરે છે અને એક જ માણસે આપણા દેશની એ માણસ આપણે સમજાવી દઈએ કે તું આ કાયદો કર. આજે મેં વેચ્યો હમણાં સત્યાર્થી નો ગઈકાલે ટાઈમ્સમાં લીડિંગ આર્ટિકલ સાહેબ જે નાનુભાઈ કહે છે તે જ છે તે મેં હમણાં વેચ્યો બધાને નકલ આપી જેટલી મારી પાસે હતી તેને. સત્યાર્થીએ કહ્યું જેને પીસનું જે નોબેલ પ્રાઇઝ મળ્યું તેને કે આ બાબતમાં આ બજેટની અંદર જ સરકારે આ તમે કહો છો તે છે. ગઈકાલે 87નો મોટો આર્ટિકલ છે લીડિંગ આર્ટિકલ ટાઈમ્સમાં ને અત્યારે મેં જેટલો મારી પાસે હતી નકલો વેચી જેમાં તમે કહો છો તે છે કે બજેટની અંદર પ્રોવિઝન કરો. ઓકે સરસ ચર્ચા થઈ. આવતીકાલે થોડુંક ફંટાઈને આપણે રમેશભાઈ ઓઝાનું એક સરસ પુસ્તક છે શેક્સપિયર ના નાટકો વિશેનું એનું લોકાર્પણ રાખેલું છે 6 વાગે. એમાં શિરીષ પંચાલ ગોળગાથી આવવાના છે. થોડાક નાટ્યાંશોનું પઠન કરીશું અને એ સમયનો શેક્સપિયર માનવાની પણ બહુ મજા આવે. એટલે આવતીકાલે 6 વાગે એ કાર્યક્રમ સાહિત્યિક કાર્યક્રમ હશે. એના પછીના દિવસે આપણે પાછું આ વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ ધર્મ અને માનવ. આ ધર્મની વાત આજે થોડીક ઓછા ત્યારે આપણે ધર્મ અને માનવ વિશે વાત કરીશું. તો આપ સૌ હાજર હશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સૌનો